सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम। न थर्व इति अथर्व। अथर्वना रूपમાં સાક્ષાત વેદનારાયણ પ્રતિષ્ઠિત છે, તે વેદનારાયણને પ્રણામ. આ ગિરિચેતના, આ પહાડો, આ કંદરાઓની વચ્ચે રહેલી એ દિવ્ય ચેતનાઓને વંદન. પુણ્ય શ્લોક પૂજ્ય બાપુ ભગવતી સ્વરૂપા પૂજ્યા માતૃશ્રી બ્રહ્મા સ્વરૂપ અથર્વેદના પ્રપાઠકો, બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના કિંકરો સારસ્વતો તથા વેદનિષ્ઠા હૃદયસ્થ કરી પધારેલા તમામ શ્રોતાઓને પ્રણામ. સાથે સૌને જય ગિરનારી. એક ઊંચી વિચારધારા, ભારતના ઋષિઓની ઊંચી છલાંગ એટલે એને કહી શકાય વેદ. જે ભારતીય ઋષિઓ પોતાના શરીરથી બહાર નીકળીને જે પ્રાપ્ત કર્યું છે એમને કહેવાય વેદ. એક એવો ગ્રંથ જે ગ્રંથ અપૌરુષેયમ છે, કોઈ પુરુષ દ્વારા નિર્મિત નથી. એક પણ પુરુષ આમાં અધિકાર ન જમાવી શકે કે આમ જ થાય. એક મંત્રને 10 રીતે જોઈ શકાય, એટલે કોઈ અધિકાર જમાવે જ નહીં કે આનો અર્થ આમ જ થાય. H.H. વિલ્સન પણ ન કહી શકે, ગ્રિફિથ પણ ન કહી શકે, ઓલ્ડેન વર્ગ પણ ન કહી શકે, મેકડાનલ પણ ન કરી શકે, પીટરસન પણ ન કહી શકે, A.B. કીપ પણ ન કહી શકે, રુડોલ્ફ રોથ પણ ન કહી શકે, વૈકંઠ માધવમ પણ ન કહી શકે, ધાનુષ્ક યજવા પણ ન કહી શકે, આનંદ તીર્થ પણ ન કહી શકે, સ્કંદ સ્વામી પણ ન કહી શકે, ઉદ્ગતજી પણ ન કહી શકે, યાસ્ક આચાર્ય પણ ન કહી શકે, અને સાયણ આચાર્ય પણ ન કહી શકે, ઉવટ આચાર્ય ન કહી શકે, મહિધર આચાર્ય ન કહી શકે કે આમ જ થાય એમ કહી જ ન શકો. એ તો એ જ કહી શકે જેણે જોયો છે એ મંત્ર, જેણે અનુભવ્યો છે એ મંત્ર. અને કાલે આપણે નંદ ઘેર આનંદ ભયો, કાલે મટકીઓ પણ તૂટી છે અને ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. આજે ઠાકોરજી ગોકુલમાં છે. જેમ ઠાકોરજી ગોકુલમાં આવ્યા એમ આમકુમાં પણ આવ્યા. ત્યાં ઠાકોરજી અરણ્યની વચ્ચે રહેવાવાળા, નેસડાની પાસે રહેવાવાળા એક નંદ બાબાના ભવનમાં પધાર્યા હતા. અહીં પણ આપણે જુનાગઢની બાજુમાં નેસડો છે અને આ અરણ્યમાં જંગલની વચ્ચે અહીંયા પણ ઠાકોરજી પધાર્યા. કારણ કે ઠાકોરજીનું તો સ્વરૂપ જ એવું છે. ઠાકોરજીના જેટલા ગુણાનુવાદ ગાઈએ, કાલે મને પૂજ્ય મૂળદાસ બાપુએ કહ્યું કે મહાદેવભાઈ, જેટલો મને આનંદ હતો કે હું જાઉં કે ગિરનારની વચ્ચે કૃષ્ણ જન્મ કેવો થાય, આપે જ્ઞાન સભર કૃષ્ણ જન્મ કરાવ્યો. કહ્યું કે સ્મર, ઉદ્ગીત, પતંગ, શુદ્રભૂત ઘૃણી,
આ બધા નામો છે ને એ બધાનો નાશ થાય પછી કૃષ્ણત્વ જન્મે, ઉચ્ચતર જ્ઞાનની સ્થિતિ જન્મે. અને પછી જે જન્મ કરાયો છેલ્લે અધરમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ, એવા પરમાત્મા છે. એટલે એના માટે કવિઓ ગાતા ગાતા પણ થાકતા નથી. આજે જન્મોત્સવ ગોકુળમાં બધા લોકોએ મનાવ્યો હતો, નંદ ઘેર આનંદ ભયો. તો 2 સેકન્ડ માટે ભગવાન શ્રી કૃષ્ણના આજના ગોકુલોત્સવમાં પ્રવેશ કરી અને પછી વેદમાં પ્રવેશ કરશું. ઓ વ્રજ કે નંદલાલા રાધાજી કે સાવરિયા, સબ દુઃખ દૂર હુએ जब तेरा नाम लिया. ओ व्रज के नंद लाला राधा जी के सावरिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया. व्रज के नंदलाला राधा जी के सावरिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया. सब दुख दूर हुए जब तेरा नाम लिया. તારું નામ જ એવું છે કનૈયા, નામ લે તો સર્વ બધા દુઃખો સભી દુઃખ દૂર હુએ. તારું નામ લે ને દુઃખ દૂર થઈ જાય. તારા નામમાં એટલી શક્તિ, તું કેવો હશે કનૈયા? જ્યારે જ્યારે પણ મુશ્કેલી ઉત્પન્ન થઈ, ખાલી એ સમયમાં નહીં, અત્યારે વર્તમાન યુગમાં પણ તને યાદ કરીએ. ઓલી મીરા જેની સામે ઝેરનો કટોરો આવ્યો, પણ તારું નામ સ્મરણ હતું ને, એમને કંઈ ન થયું. मीरा पुकारी जब गिरधर गोपाला, मेरा पुकारे जब गिरधर गोपाला, ढल गया मरुद में विष का भरा प्याला, विष का भरा प्याला, कौन मिटाए उसे जिसे तू राखे पिया. सब दुख दूर हुए जब तेरा नाम लिया. ओ ब्रज के नंदलाला राधा जी के सावरिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया. सब दुख दूर हुए जब तेरा नाम लिया. આજના ગોકુલોત્સવની આપ સૌને બધાઈ હો. આજે ગો ઇતિ ઇન્દ્રિય, કુલમ ઇતિ સ્થાનમ. જ્યાં ઇન્દ્રિયોનું સ્થાન છે એટલે આ શરીરમાં કૃષ્ણત્વ પધારે એની આપ સૌને બધાય. આ છે વ્રજ. કિંચિદપી સંસ્કૃતમેવ ભવેત. વ્રજસ્ય નંદલાલ રાધિકાયા સ્વામિના, સર્વં દુઃખં દૂરં અભૂત યદા તવ નામ સ્મર.
सर्वं दुःखं दूरम् अभूत् यदा तव नाम स्मर ओ व्रजस्य नन्दलाल राधिकाय स्वामिना सर्वं दुःखं दूरम् अभूत् यदा तव नाम स्मर ओ सर्वं दुःखं दूरम् अभूत् यदा तव नाम स्मर आहा हा 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 आहा हा 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 ला 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 यदा तव नाम स्मर ओ जब तेरी गोकुल पे आया दुख भारी, जब तेरी गोकुल पे आया दुख भारी, एक इशारे से सब विपदा टारे, एक इशारे से सब विपदा टारे, सब विपदा टारे। मुड़ गया गोवर्धन तूने जहाँ मोड़ दिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। ओ सभी दुख दूर हुए जब तेरा नाम लिया। हो व्रजस्य नन्दलाल राधिकायाः स्वामिना सर्वं दुःखं दूरम् अभूत् यदा तव नाम स्मर। ओ सर्वं दुःखं दूरम् अभूत् यदा तव नाम स्मर। આપ સૌને ગોકુલોત્સવની ખૂબ બધાઈ. અને આજે અથર્વવેદમાં કાંડ 3 અને એનું 11મું સૂક્ત. આમને દીર્ઘ જીવન સૂક્ત કહેવાય. દીર્ઘ લાંબુ જીવન જીવવાની પદ્ધતિ વેદમાં છે. જે વેદ પાઠી હોય, વેદ પાઠી થોડા વર્ષોમાં મરવાની વાત જ ન કરે. અમારા શાસ્ત્રીજી કહે 125 વર્ષ જીવવું છે, ભલે ડાયાબિટીસ હોય કે. દીર્ઘ જીવન જીવવાની કલ્પના ઋષિ કરે છે. અહીંયા આખું દીર્ઘ જીવન સૂક્ત છે. આ એક જ સૂક્તના 8 મંત્રો છે, પણ આ 8 મંત્રોને જો જીવનમાં સાર્થક કરવામાં આવ્યા હોય તો 100 વર્ષ નહીં, 200 વર્ષ જીવી શકાય. કાલે જે બાપુ વાત કરતા કે 200 વર્ષની આંખો, 200 વર્ષના કાન. હું બંસીવાલે બાબાને મળ્યો છું. એ બંસીવાલે બાબાને અંતિમ 122 વર્ષ ઉપર જ્યારે એની ઉંમર હતી, ત્યારે હું તો કથામાં બહાર હતો, પણ ફોન આવ્યો એમનો કે મારે ત્રિવેણીમાં સ્નાન કરવું છે. એક તો એની ઉંમર પણ આમ લાગે નાનકડા એવા જ લાગે, વામનની જેમ. અને એ પોતે વૃંદાવનથી અહીંયા સ્નાન કરવા માટે આવ્યા ત્રિવેણીમાં. મેં પૂછ્યું કે સ્નાન શા માટે અહીં કરવા આવ્યું? કે છેલ્લે મારો કનૈયો અહીંયા સ્નાન કરવા માટે આવ્યો હતો. છેલ્લી ડૂબકી એણે અહીંયા મારી હતી, મારે પણ છેલ્લી ડૂબકી મારવી છે. પછી હવે શરીર રહે કે ન રહે, ત્રિવેણીમાં એણે કૂદકો લગાવ્યો.
પણ એવું લાગે નહીં કે 122 વર્ષની ઉંમર છે. એમ કહે ને, રોજ માટે ઠાકોરજીને ભોગ ધરાવે નહીં, પછી એ ભોગ કોઈ વ્યક્તિને કૃષ્ણ માનીને જમાડે, પોતે જેમ લાલાને જમાડતા હોય એમ જમાડે. અરે કોડિયા દે ક્યારેક, કે એક કોડિયો તો લે, મારો લાલો જમે છે. કોઈ વ્યક્તિને પરિક્રમા માર્ગથી કોઈ નીકળતો હોય તેને રોકાવે, કાના જમતો જાની થોડુંક, અને પછી એ કોડિયો મુખમાં દે. કેટલો ભાવ હશે! આજે પણ એ વૃંદાવનમાં ભાવ છે. દીર્ઘ જીવન જીવવા માટેના સોપાનો આ સૂક્તમાં છે. કાંડ 3, સૂક્ત 11, દીર્ઘ જીવન સૂક્ત. અહીંયા જેમણે અથર્વવેદનું અધ્યયન કર્યું છે, ગુરુ પાસેથી એ મંત્રો એણે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યા છે. સાંગોપાંગ જેને અધ્યયન કર્યું છે, એવા બ્રહ્મા સ્વરૂપ અથર્વવેદના ગાયકોને બ્રહ્મા તરીકેની પદવી આપવામાં આવે. એવા બ્રહ્મવેતા અથર્વવેદ પાઠીઓને પાસેથી આપણે શ્રવણ કરશું 8 મંત્રો, અને પછી એ 8 મંત્રોમાં એ બધા મંત્રમાં જેટલા વિવેચન થઈ શકે એટલા કરશું. બાકી બધા મંત્રોનો સાર આપણે આજે સમજવાનો યત્ન કરીશું. હલો. હરિ ઓમ. મુંચામિત્વા હવિષા જીવનાય કામજ્ઞાત યક્ષ્માદુતરાજ યક્ષ્માત ગ્રાહિર્જગ્રાહ યદ્યે તદેનમ તસ્યા ઇન્દ્રાગ્નિ પ્રમુક્તમેનમ યદેક્ષિતાયુર્યદી વા પરતો યદે મૃત્યુરતીકમ નીત એવ તમાહ રામે નિર્હૃતેરુપસ્થાદસ્પાર્શમેનમ શતશારદાય સપતનક્ષણે શતવીર્યેણ શતાયુષા હવિષાર્હાશમેનમ ઇન્દ્રો યથેનમ શરદો નિત્ય ઇન્દ્રો યથેનમ શરદો નયાત્યાતિ વિશ્વસ્ય દુરિતાસ્ય પારમ શતમ જીવ શરદો વર્ધમાનઃ શતમ હે મંતાत् શતમુ વસંતાत् શતમ ત ઇન્દ્રો અગ્નિશ્રવિતા બૃહસ્પતિઃ શતાયુષા હવિષાહાર્ષમેનમ પ્રવિશં પ્રાણાપાન નડવા હવીવ વ્રજમ વ્યાન્યેવ યન્તો મૃત્યવે યાનાહુરીરાતન છતમ ઇહે વસ્તમ પ્રાણાપાનો માપગાતમિતો યુવમ શરીરમ મસ્યંગાની જરશેવતમ પુનાઃ જરાયે ત્વા પરિદદામિ જરાયે નિધુવામિ ત્વા જરાત્વા ભદ્રાન્યેષ્ટં વ્યોન્યે યન્તો મૃત્યવે યાનાહુરીતરાંછતમ અભિતવા જરિતા હિ તમ ગામુક્ષણમિવર્જવા યસ્તવા મૃત્યુરભ્યદત્તાય જમાનમ સુપાશયા તમ તે સત્યસ્ય હસ્તાભ્યામુદામુચ્છ બૃહસ્પતિ હરિ ઓમ ઇહેવ ધ્રુવા. આ હતું દીર્ઘ જીવન સૂક્ત. આ એવા માટે હું વેદપાઠીઓ પાસે બોલાવડાવું કે આ મંત્ર આપણે બોલીને એ બોલતા હોય આપણે સાંભળીએ, ખાલી શ્રવણ કરીએ, પછી એમનો અર્થ સાંભળીએ ત્યારે આપણે એનાથી વધારે આનંદ થાય. અને પછી જ્યારે આ મંત્ર આવે ત્યારે આપણા કાનમાં પડે ત્યારે આપણે સીધો એ ભાવ જાગૃત થવા માંડે. પહેલો જ મંત્ર છે મુંચામિત્વા હવિષા જીવનાય કમજ્યતામ યક્ષ્માદુતરાજ યક્ષ્માત ગ્રાહી જગ્રાહ યદ્યે તદનમ તસ્યા ઇન્દ્રાગ્નિ પ્રમુક્તમેનમ. ઉદાત અનુદાતના સ્વરો છે, એની જેમ તો બોલી ન શકું, મારો વેદ નથી, હું ડાપણ કરું છું આમાં, પણ છતાં પણ એક સામવેદમાં હાથ ન નાખી શક્યા અમે. એમાં ગેયમ એવું હતું કે એની જાગે ઓહો વાહ ઓહ તો એમ 2-3 વાર તો કરી લીધું અમે, આહુ વાહ એમ કરીને કરી લીધું, પણ 1000 પ્રકાર રીતે ગાઈ શકાય કેમ? પણ અહીંયા આ મંત્ર છે,
આ મંત્ર એક જ મંત્રમાં આખી ચર્ચા થઈ જાય એમ છે. આ એક જ મંત્રમાં 2 કલાક 3 કલાક 4 કલાક બોલી શકાય છે. 8 જ મંત્રો આ દીર્ઘ જીવન સૂક્તના. ખાલી પહેલા મંત્રમાં પ્રવેશ કરીએ. આપણે નિરોગી કેમ રહેવાય, લાંબુ જીવન કેમ જીવાય એના માટેની પદ્ધતિ બતાવી છે. ભારતના ઋષિ આપણું ગૌરવ કહેવાય. વયમ અમૃતસ્ય પુત્રાહા. એ અમૃતસ્ય પુત્ર એટલે ભગવાનના પુત્ર નહીં, ઋષિ પુત્રાહા. જેણે અમૃતની પ્રાપ્તિ કરેલી એ અમૃત બની ગયા ઋષિઓ. એવા માટે ઋષિ અમૃત છે કે આપણી વચ્ચે આજે પણ જીવિત છે ઋષિત્વ. આ મંત્રો બોલે ત્યારે સમજવાનું ઋષિત્વ જીવિત છે. અને ઋષિ કહે છે મુંચા મિત્વા હવિષા જીવનાય ત્વા હવિષા કમ જીવનાય અજ્ઞાત યક્ષ્માત ઉતઃ રાજયક્ષ્માત મુંચામી. આ પેલી વ્યાખ્યા છે પેલા પદની. મુંચામી એટલે હું છોડાવું છું તને. યજમાનને કહે છે કે હું તને છોડાવું છું. બ્રાહ્મણ આ મંત્ર બોલે ત્યારે એની અંદરની કલ્પના છે સાર્વભૌમિક બધાનું સારું કરવું. એટલે કહે છે કે હું તને છોડાવું છું. જે વ્યક્તિને દીર્ઘ જીવન લાંબુ જીવન જીવવું હોય તો લાંબુ જીવન આપણે એવા માટે જીવવા તૈયાર ન હોય કે આપણે ક્યાંક મુશ્કેલીમાં હોય. કોઈ માગતું હોય એટલે જીવવાની ન મજા આવે, બાકી તો મજા જ આવે. કાલે વાત કરી ને, એટલે આપણે ક્યાંક ફસાયેલા હોય એટલે આનંદ ન આવે, બાકી તો આનંદ જ આવે. એક દિવસ છોડવાની ઈચ્છા ન થાય. અહીંયા બધા આમ જેમ દિવસો ગણતા હોય એમ, પણ મારા દિવસો તો આખા આમાં અધ્યયનમાં જ ચાલ્યા જાય. એટલે મને એમાં કંઈ ખબર નથી રહેતી કે દિવસ ક્યાં જતો રહે છે એમ. એના માટે સમય પાસ કરો. મારે અહીંયા 2 કલાક પહેલાં હું એટલી બધી પૂર્વ તૈયારી કરું, એના પર ચિંતન કરવું કે ખરા અર્થમાં આ શું હશે. ત્વા એટલે તને. આમ પ્રત્યક્ષ ઋષિ વાત કરતા હશે પરમાત્મા સાથે, ને પરમાત્માની સાથે વાત કરીને આ અનુભવી કરીને. યજમાન એટલે જે યજ્ઞ કરનારા છે, યજ્ઞ કરનારાઓ છે એના માટેની આ પ્રાર્થના છે કે ત્વા એટલે તને, હવિષા એટલે હવિ દ્વારા. જે યજ્ઞમાં હોમવાનું એને હવિ કહેવાય, તલને હવિ કહેવાય, ઘીને હવિ કહેવાય, જેટલું હવનીય દ્રવ્ય છે એને હવિ કહેવાય. આ હવિ દ્વારા કમ જીવનાય, કમ ઇતિ સુખમ, પૂર્ણ જીવન માટે. જીવનાય એટલે પૂર્ણ સુખપૂર્ણ જીવન માટે. તારે સંપૂર્ણ સુખમય જીવવું હોય, હે યજ્ઞ કરનારા યાજક, હે યજમાન, તું આ ત્વા હવિષા આ હવનીય દ્રવ્ય દ્વારા કમ જીવનાય સુખપૂર્ણ જીવન માટે અજ્ઞાત યક્ષ્માત. અજ્ઞાત એટલે જે અજ્ઞાત, જેને જાણી ન શકાય. જ્ઞાત એટલે જાણવું, જેને જાણી ન શકાય એવા યક્ષ્માત. યક્ષ્માત એટલે રોગથી. જાણી ન શકાય એવા અજ્ઞાત રોગો આપણા શરીરમાં થાય, જેને આપણે ખબર પણ ન હોય. અત્યારે આપણે આમ ચેક કરાવીએ ત્યારે ખબર પડે કે ભાઈ આ તો ચક્કર આવીને પડી ગયા. ત્યારે ચેક કરાવીએ ખબર પડે ડાયાબિટીસ થઈ છે. છાતીમાં બહુ દુખતું હોય ને ચેક કરાવીએ પછી ખબર પડે કે આ તો બીપીનો પ્રોબ્લેમ છે ભાઈને. દરેકની ચેક થાય પછી એવા અજ્ઞાત યક્ષ્માત. યક્ષ્માત એટલે યક્ષ્મ એટલે રોગ. એવા અજ્ઞાત રોગથી અને ઉતઃ એટલે તથા રાજયક્ષ્માત. મંચામિત્વા હવિષા જીવનાય કમ અજ્ઞાતમ યક્ષ્માદ ઉતરાજયક્ષ્માત. રાજયક્ષ્માત. રાજયક્ષ્માત એટલે રાજરોગ. યક્ષ્મ એટલે રોગ, ને રાજરોગ એટલે સૌથી મોટા 3 રાજરોગ માનવામાં આવતા. એમાં રાજરોગ માનવામાં આવતો એક, જેને અત્યારે આપણે ટીબી તરીકે ઓળખીએ છીએ, આ રાજયોગ માનવામાં આવતું. ટીબીમાં લગભગ લોકો ગુજરી જતા. અને એક રાજરોગ માનવામાં આવતો અત્યારે જેને અલગ નામ આપ્યું છે, જેને એઇડ્સ તરીકે આપણે કહીએ છીએ. એમાંથી મુંચામી, હું તમને છોડાવું છું. અને એવા રોગમાં આપણા મહાભારત આદિ ગ્રંથોમાં પણ આ રોગથી એટલા બધા લોકો પીડિત થયા હતા. આમાં આખું એનું બતાવ્યું છે કે એના માટે શું કરવું જોઈએ. આમાંથી છોડાવવા માટે ઋષિ પ્રાર્થના કરે છે કે હું તને શેમાંથી છોડાવું. એ છોડાવવા માટેની એક સરળ એણે ઉપાય બતાવ્યો છે, ગ્રાહી જગ્રાહ. અહીંયા ગ્રાહી શબ્દ આવ્યો છે. યદિ એતત એનમ ગ્રાહી. જો આ અત્યારે આ પુરુષને, ગ્રાહીનો મતલબ થાય વાત નામનો રોગ, પકડાઈ જવાનો રોગ. આ વા નામના રોગથી પગ પકડાઈ જાય છે, ચાલી ન શકે.
મોટા ભાગના વૃદ્ધ લોકોના, તમામ લોકોના પગ પકડાઈ જાય, બધાને વાહ હોય. દરેક મોટી ઉંમરના લોકો એને પૂછો તો કે ભાઈ પગ કામ નથી કરતા. એટલે અહીંયા ગ્રાહી જગ્રાહ, જેને વાત રોગથી પકડી રાખ્યા હોય એવા લોકો માટે પણ ઇન્દ્રાગ્નિ તસ્યાહ પ્રમુમુક્તમ, ઇન્દ્ર અને અગ્નિને પ્રાર્થના કરું છું કે આ રોગથી મુક્ત કરે. આ ઋષિની પ્રાર્થના છે. ઋષિ કહે કે હું ઇન્દ્ર અને અગ્નિને પ્રાર્થના કરું, તમને 3 રોગમાંથી બહાર કાઢે. મુંચામી, હું છોડું છું. હે પરમાત્મા, આ મારા યજમાન માટે હું પ્રાર્થના કરું છું. ભારતનો ઋષિ કહે, આ જે યજ્ઞ કરનારો વ્યક્તિ છે, તારું યજન કરે એના માટે હું પ્રાર્થના કરું. તમે જો ભગવાનનું યજન કરો તો કદાચ તમારું ન સાંભળે તો કંઈ નહીં, પણ ઋષિત્વ પ્રાર્થના કરવા માંડે એ જોઈને કે હું આના માટે પ્રાર્થના કરું. 3 રોગમાંથી મુક્ત થવાની અહીં ચર્ચા છે. એક અજ્ઞાત યક્ષ્માત, જેને જાણી ન શકાય એવા રોગો, એનાથી છોડાવવા માટેનો પ્રયત્ન છે. બીજું રાજયક્ષ્માત, રાજરોગથી છોડાવવા માટે. ને ત્રીજું ગ્રાહી જગ્રાહ, એટલે વાત નામના રોગથી. અને નિયમ છે 3 જ પ્રકારના રોગો થાય છે: કફ, વાત અને પિત્ત, આયુર્વેદ પ્રમાણે. આ એક ઘટના છે કે રાજયક્ષ્મા નામનો રોગ કેવી રીતે થાય છે. રોગોનું મુખ્ય કારણ શું? તો એમ કહી શકાય કે રોગોનું મુખ્ય કારણ કોઈ હોય તો આચાર અને વિચાર, આહાર અને વિહાર, આનાથી રોગો થાય છે. મહાભારતની બહુ પ્રસિદ્ધ કથા છે કે એમના પિતાજી શાંતનુ આવે છે. આ શાંતનુ આવીને પિતામહ ભીષ્મને કહે છે કે બેટા, તું મારા સારથીને પૂછતો હતો કે પિતાજી એટલા બધા કેમ અશાંત રહે છે? અને અશાંત મારું રહેવાનું કારણ છે કે જીવનમાં તારા ઉપર રાજ્ય પરંપરાનો એક નિયમ છે, હિન્દુ સંસ્કૃતિનો એક નિયમ છે. હું કહીશ તો આપને નવાઈ લાગશે. હિન્દુ સંસ્કૃતિનો નિયમ છે એક બાળક ઉત્પન્ન નહીં કરવો કોઈ દિવસ. રાજાઓ એક બાળક ઉત્પન્ન કરતા તો દોષ લાગતો, કારણ કે એના ઉપર બીજો રાજા આક્રમણ કરે ને એ રાજાનો કુંવર મરી જાય, એકનો એક હોય તો પછી રાજા કોણ રહે? પ્રજાને રાજા ન મળે. એટલે એ સંતાનો ઝાઝા પ્રાપ્ત કરવા માટે ઘણા બધા વિવાહ કરતા. એનાથી એક પણ જો રાજાનો બાળક બચી જાય તો એ રાજ્ય બરાબર ચલાવી શકે, પ્રજા રાજા વિનાની ન રહે. એટલે કહ્યું કે ગંગાજી તો હવે જતા રહ્યા, તું ગંગાજીનો પ્રાપ્ત થયેલો પુત્ર એક જ છે, મારા લાયક કે એક મારા દ્વારા એક સારું સંતાન આપી શકે એવી એક મેં મહિલાને જોઈ છે જેનું નામ સત્યવતી છે. પણ એના પિતાજી દાસરાજ ઢીમરે એક પ્રાર્થના કરી છે મને કે મારો દીકરો એ જ સત્યવતીનો દીકરો ગાદીપતિ બને તો હું મારી દીકરીને પરણાવવા માટે તૈયાર છું. અને પિતામાં ભીષ્મએ જઈને આપણે જાણીએ છીએ કે 2 હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી લીધી કે હું આ જીવન વિવાહ નહીં કરું. આપણે કહ્યું વિવાહ ન કરો તો કાંઈ નહીં, પણ કાલ સવારે આ ગાદીનું સંરક્ષણ પણ કરજો. એ ગાદીના સંરક્ષણ માટે પણ પ્રતિજ્ઞા કરી. અને પોતાના પિતાજી પાસે આવ્યા ત્યારે પિતાજીએ શબ્દ વાપર્યો. ક્યારેક મહાભારતનો આ સંવાદ વાંચવો. શાંતનુ અને પિતામાં ભીષ્મની વચ્ચેનો સંવાદ છે. પિતાજી આંખમાંથી આંસુ પાડતા પાડતા બોલે છે, મારો લગ્ન કરવાનો બીજો કોઈ ધ્યેય નથી. સંતાનસ્યા વિનાશાય કામયે ભદ્ર મસ્તુ તે. મારો વ્યર્થ મારે વિવાહ નથી કરવું, કારણ કે 3 જ્યોતિ છે. એ 3 જ્યોતિમાં સૌથી શ્રેષ્ઠ કોઈ જ્યોતિ કે પ્રકાશ હોય, એ પ્રકાશનું નામ છે પુત્ર. માણસ પોતાના જીવનમાં 3 પ્રકાશ છોડતા જાય. એક સંતાન પોતાનો પ્રકાશ છે, એક વિદ્યા, એણે જે વિદ્યા ભણી હોય ને વિદ્યાનો સદુપયોગ કર્યો અને લોકો સુધી વિદ્યા પહોંચાડી હોય એ વિદ્યાને કહી શકાય જ્યોતિ, પ્રકાશ. એક વિદ્યાની આજે પણ વરાહ મિહિરને યાદ કરવા પડે એ વિદ્યા છોડતા ગયા. આજે પણ આર્યભટ્ટને યાદ કરવા પડે એ વિદ્યા છોડતા ગયા. આજે પણ પાણીનીને યાદ કરવા પડે એ આખું વ્યાકરણ છોડતા ગયા. આજે પણ વ્યાસ નારાયણને યાદ કરવા પડે એને 18 પુરાણ છોડતા ગયા. આજે પણ જેટલા વૈજ્ઞાનિકો છે ને યાદ કરવા પડે એની વિદ્યા છોડતા ગયા. એ જ્યોતિ, એક પ્રકાશિત માણસ, એનો પ્રકાશ એ છે વિદ્યા. એક છે કર્મ. એવું કોઈ કર્મ કરીને ગયો એ માણસ ભૂલી જ ન શકે. મને કયો ભગતસિંહને તમે હું ભૂલી શકીએ? ચંદ્રશેખર આઝાદને ભૂલી શકાય? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ભૂલી શકાય? જેણે જેણે એવા કર્મ કર્યા છે ને એક વ્યક્તિને આપણે ભૂલી ન શકીએ. આપણે
આપણા ગામમાં કે આપણા નગરમાં, આપણા તાલુકામાં કોણ એવો સારો વ્યક્તિ થઈ ગયો એને ન જાણી, પણ મહારાણી લક્ષ્મીબાઈને બધા જાણતા હોય. એનું ગામ ક્યાં? ઉપલેટા ગામમાં મેં મહારાણી લક્ષ્મીબાઈનો ઘોડો ને એના ઉપર બેસેલા રાણી લક્ષ્મીબાઈને જોયા. મને વિચાર આવ્યો કે આ ઉપલેટા ક્યાં ને એ ઝાંસી ક્યાં? કાંઈ લાગે વળગે નહીં તો આ કર્મ બોલે. આજે જ બાપા કહેતા હતા કે આ ભૂમિ કર્મની છે, જે જેવું કર્મ કરે એવું ભોગવે. તમારે સારું ભોગવવું હોય તો સત્કર્મ કરવું જ પડે, એના વિના ચાલે જ નહીં. સત્કર્મ કરો તો જ એનું સફળ, એનું ફળ મળે, સુફળ. અને અહીંયા કહ્યું કે એક વિદ્યા, એક કર્મ અને એક અપત્યમ. અપત્યમ એટલે પુત્ર. સંતાન, વિદ્યા અને કર્મ, આ 3 જ્યોતિ છે. એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ જ્યોતિ હોય તો એ સંતાન છે. વિદ્યા છે એ લાંબા સમય સુધી આગળ જઈને લુપ્ત પણ થઈ જાય. કર્મ પણ આગળ જઈને એકવાર કર્મ કરી નાખો, એ કર્મનું જ ફળ, એ કર્મરૂપનું ફળ બહુ લાંબુ નથી. વિદ્યા પણ એક વખત પ્રદત્ત કરી દો પછી લાંબા સુધી નથી, પણ તમારે અહીંયા દીકરો, એને અહીંયા દીકરો, એને અહીંયા દીકરો, એને ત્યાં સુધી સત્કર્મ ચાલે. એટલે સૌથી સંતાન નામની જ્યોતિ છે સૌથી શ્રેષ્ઠ છે. એટલે મેં એવા માટે વિવાહ કર્યા છે. એનાથી 2 પુત્રો થયા સત્યવતીના ગર્ભથી. એક બુદ્ધિમાન હતો જેનું નામ હતું ચિત્રાંગદ. બહુ મોટો ધનુર્ધારી હતો, આટલો બધો સારો યોદ્ધા હતો કે વાત ન પૂછો. પોતાના બળ ઉપર એને અભિમાન હતું. અને બીજો દીકરો હતો વિચિત્ર વીર્ય. હજુ વિચિત્ર વીર્ય નાના હતા ઉંમરમાં, હજી તો યુવાન થયા ન હતા, ત્યાં શાંતનુનું મૃત્યુ થઈ ગયું. ચિત્રાંગદને ગાદી ઉપર બેસાડ્યો. તું મોટો છે એટલે તારે બેસવાનું ગાદી ઉપર. આ ચિત્રાંગદને એકદમ પોતાના શૌર્યનું બળ, એકદમ ઘમંડ હતું. અને એ ઘમંડ હોવાના કારણે એક દિવસ બધાને તિરસ્કૃત કરતો હતો. મારી સામે લડી શકો તો કે નહીં, હાલો જવા દો, આ શું ગદા લઈને નીકળ્યા છો? ધનુષ લઈને શું નીકળ્યા છો? મારી સામે લડી ન શકતા? બધાને હેરાન કરે, બધાને તિરસ્કૃત કરે. દેવતાઓને કરે, અસુરોને કરે, મનુષ્યોને કરે, બધાને તુચ્છ માનતો. અને હંમેશા તિરસ્કાર બધાનો કરો તો સમજવાનો ક્યારેક પ્રતિકાર પણ મળે, કોઈ પ્રતિકારવાળો મળે. અને ક્યારેક કહે ને આપણે કે શેર ઉપર 1.25 શેર મળે. આ શેર ઉપર 1.25 શેર. એક વખત મહાબલી ગંધર્વ રાજ, જેનું નામ પણ ચિત્રાંગદ હતું, બધા ગાંધર્વો નીકળ્યા. ચિત્રાંગદ મહારાજ કી જય હો, મહારાજજી કી જય હો, મહારાજજી કી જય હો, એમ કરતા કરતા નીકળ્યા. એટલે ચિત્રાંગદને પેલા એમ થયું કે મારી જય બોલાવે છે, પ્રસન્ન થઈ ગયા એમ. અને પછી એમ ખબર પડી કે આ તો મારી નહીં, આની જય બોલાવે છે. આપણે એક વખત કોઈ આમ હાર રાખે અને આપણે આમ માથું નમાવા જઈએ અને પછી બીજા કોઈને પહેરાવી દે, કેટલું દુઃખ લાગે. ઘણી વખત અમારે થાય એવું. એ હાર પહેરાવવા માટે અહીં પહોંચી જાય, આમ નજીક આવી જાય, પછી અમે આમ માથું રાખીએ, પછી એને યાદ આવે કે પેલા પોથીજી ઉપર પધરાવાય, એટલે પછી એ આમ પધરાવી દે. તને મને અંદરથી એવું આવે, મને આ ચિત્રાંગદ યાદ આવે. એટલે ઘણી વખત એવું થાય, બધા અહીં સુધી લઈ આવે, અહીં પહોંચે પછી યાદ આવે કે પેલા પોથીજીનું કરાય, પછી અહીં પધરાવી દે. એટલે ક્યારેક ક્યારેક જાહેરમાં ફલાણા ભાઈનું નામ બોલ્યા હોય ને ઊભા થયા હોય બિચારા સાલ લેવા માટે, ઓલા ઓઢાડવાવાળા ઘણા સમય સુધી ન આવે, ત્યાં સુધી એને ઊભું રહેવું ને એને બહુ દુઃખ થાય. આ ચિત્રાંગદને આ જ થયું કે મારો જય જયકાર બોલે છે, પોતે પ્રસન્ન થઈ ગયો, આમ બધાને આમ કરવા માંડી ગયો. ક્યાં તો પાછળથી રીતે રથ આવ્યો ચિત્રાંગદનો, બધા એને પ્રણામ કરવા માંડ્યા. આનો ઈગો ઘવાણો. કહ્યું કે ભાઈ તારું નામ બદલી નાખ, એક નામના 2 ન થઈ શકીએ. ચિત્રાંગદ જો તારું નામ હોય તારે મારી સામે લડવું પડે. ધનુર્ધર મારા જેવો એને ચિત્રાંગદ કહી શકાય. ચિત્ર એટલે વિચિત્ર. અંગમ દદાતી ઇતિ ચિત્રાંગદ, જેની પાસે વિશેષ પ્રકારના અંગના દાવો છે. આમ તીર ચલાવી શકે, બહિર્મુખમ આમ કરીને સીધા તીર ચલાવી શકે, એક સાથે 5, 7, 10, 12 એવું જેની પાસે કૌશલ્ય છે એનું નામ છે ચિત્રાંગદ. એટલે એવા જે બાણ ચલાવે, કહ્યું કે ધનુર્ધર મારા જેવો હોય તો લડવા માટે આવી જા. અને આમને એવું હતું કે મારી સામે લડ, પણ આ તો એનાથી મોટો ધનુર્ધારી હતો. આ ચિત્રાંગદ બંને લોકોનું યુદ્ધ થયું. 3 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. અને આ 3 વર્ષ પછી ચિત્રાંગદનું મૃત્યુ થયું ને સમાચાર મળ્યા કે આમનું મૃત્યુ થઈ ગયું. ભીષ્મને ખ્યાલ આવ્યો છે. ગાંધર્વો તો પાછા ગાંધર્વ લોકમાં જતા રહ્યા. પ્રેત કાર્યાણી અકારયત, પિતામાં ભીષ્મએ એને પાછળ પ્રેત બલિ કર્યું. મહાભારત
એનું પ્રમાણ આપે છે. પ્રેત કાર્યાણ્ય કારાય, તેની પાસે પ્રેત બલિ કર્યું. અને વિચિત્ર વીર્ય તો બાળક હતો, અને સાવ નાનો બાળક હતો. કહ્યું કે નહીં, હવે તમે ગાદી ઉપર બેસી જાઓ. અને અભિષિક્ત કરી દીધો. 4 નિર્ણયો કર્યા હતા કે આ ગાદીની એ સમયે પ્રતિજ્ઞા કરી. બધા કે હવે વિચિત્ર વીર્ય આ નાનો બાળક છે, અને આ હજી તો એની 16 વર્ષની આયુ નથી થઈ, અને આ 16 વર્ષની આયુ નથી થઈ એ પહેલાં એમની સાથે તમે વિવાહ કરાવી દેશો તો આ નહીં ચાલે. આમણે કહ્યું કે મેં પ્રતિજ્ઞા કરી, હું બેસીશ નહીં. સત્યવતી કહ્યું કે તો આનું રક્ષણ, કે આને ગાદી ઉપર બેસાડો. આ ગાદી ઉપર આ વિચિત્ર વીર્યનું નહીં. એમણે કહ્યું આ ગાદી ઉપર જે બેસે એનું હું સંરક્ષણ કરીશ. એટલે પિતામહ ભીષ્મ કૌરવો સાથે લડ્યા. આપણે એમ વિચારીએ છીએ કે એનું ખાધું એટલે નહીં, એણે પ્રતિજ્ઞા કરી સત્યવતી પાસે કે ભલે આ નાનો છે, બધા નિર્ણયો ભલે એ કરે, આ ગાદી પણ રક્ષા હું કરીશ. એટલે કૌરવોના પક્ષે લડ્યા. અને પછી આ વિચિત્ર વીર્યને વિવાહનો પ્રસંગ હતો, ને કાશીના રાજાએ બધાને પત્રિકા મોકલાવી. પણ એક તો આ વિચિત્ર વીર્ય નાના એટલે મોકલી નહીં, પણ આ અપમાન જેવું થયું. અને કાશીરાજના એ 3 પુત્રીનો સ્વયંવર હતો. આમ હાથમાં અંબા, અંબિકા અને અંબાલિકા હાથમાં હાર લઈને ઊભા હતા. પિતામહ ભીષ્મનો પ્રવેશ થયો, ત્યાં બધા લોકો એને જોઈને હસ્યા. બધા ક્ષત્રિયો હસવા માંડ્યા. આ તો લગ્નની ના પાડતા હતા ને, કરી લીધા ને લગ્ન, એમ બધા હસવા માંડ્યા એને જોઈને. અને એક કોપાય માન થઈને કહ્યું કે હું મારા માટે નહીં, મારા ભાઈ માટે, વિચિત્ર વીર્ય માટે હું લેવા આવ્યો છે આ કન્યા. છે કોઈમાં દમ મને રોકવાનો, હું જાહેરમાં એકને નહીં 3ને લઈ જાઉં છું. ગુસ્સો આવ્યો, બાકી એકને જ લઈ જવાના હતા. 3 અંબા, અંબાલિકા અને અંબિકા અને અંબાલિકા 3ને રથમાં બેસાડી દીધા. અને એ સમયે શાલ્વ સાથે વિવાહ કરવાના હતા અંબાને. અંબાએ કહ્યું મારે તો વિવાહ એમની સાથે કરવાના હતા, પણ શાલ્વને થયું કે બધાની વચ્ચે ચેલેન્જ આપીને ગયા છે. કેટલું મોટું સૈન્ય એની પાછળ આવ્યું. એક હાથે 10,000 બાણ છોડ્યા પિતામહ ભીષ્મે. મહાભારતમાં ઉલ્લેખ છે કેવી રીતે છોડ્યા હશે. શાલ્વ અને ભીષ્મનું યુદ્ધ એટલું બધું, એની સ્ફૂર્તિ જોઈને શાલ્વને વખાણ કરવા પડ્યા. આ એ શાલ્વ છે જે શોભ નામનું વિમાન લઈને દ્વારિકામાં જેણે આક્રમણ કર્યું હતું. ભગવાનને 28 દિવસ સુધી યુદ્ધ કરવું હતું. આ એ શાલ્વ છે. એ જે શાલ્વ છે, શોભ નામનું જેની પાસે વિમાન હતું, એમને એની સ્ફૂર્તિના વખાણ કર્યા. કે શું કહેવાય, વરુણનું એક અસ્ત્ર છોડ્યું, વારુણાસ્ત્ર, ને 4 ઘોડામાં તીર માર્યા. એ શાલ્વના 4 ઘોડાઓને મારી નાખ્યા, ને એ સમયે એના સારથીને પણ મારી નાખ્યા પિતામહ ભીષ્મએ. પણ શાલ્વને છોડી દીધો કે જા તારો પ્રાણ છોડું છું. હાથ જોડીને વખાણ કરવા માંડ્યો કે ધન્ય છે તમને. આ તારો શાલ્વને છોડી દીધો ત્યારે કહ્યું કે મારે એને પતિ તરીકે મેળવવો હતો. અંબાને પાછા છોડવા માટે ગયા તો શાલ્વ કે હવે તમે એને હાથ પકડ્યો, હવે ક્ષત્રિય તરીકે હું સ્વીકારું નહીં. પિતામહ ભીષ્મને કે તમે લગ્ન કરો. એમણે સ્વીકારીને અંબાજી જતા રહ્યા. અંબા, અને એ અંબાએ તપ કરીને પછી બીજા જન્મમાં શિખંડીનું સ્વરૂપ મેળવ્યું. ને કથા તો લાંબી છે, પણ મારે અત્યારે મૂળ રાજયક્ષમાત મારે મૂળ વાત લેવી છે. અંબિકા અને અંબાલિકાના વિવાહ વિચિત્ર વીર્ય સાથે કર્યા. 16 વર્ષની બંનેની ઉંમર હતી, અંબિકા અને અંબાલિકા. આ બંને સાથે 7 વર્ષ સુધી નિત્ય વિહાર કર્યો. અને નાની ઉંમરમાં ગાદી મળી ગઈ, ગાદીનું પદ મળી ગયું, આ બધું મળી ગયું. આ બંને અંબિકા અને અંબાલિકા પત્ની પણ મળી ગઈ, ઘણી બધી દાસીઓને મળી ગઈ. નાની ઉંમરમાં એ પચાવી ન શક્યા, એટલે અસંયમથી, એટલો બધો અસંયમ થયો એ યુવાવસ્થામાં એને રાજયક્ષમા નામનો રોગ થયો વિચિત્ર વીર્યને. આ વિચિત્ર વીર્યો તરુણો યક્ષ્મણા સમગૃહ્યત. આ વિચિત્ર વીર્ય તરુણો, હજી તરુણ અવસ્થામાં પૂજ્યો ગયા. યક્ષ્મણા, રાજયક્ષમા નામનો રોગ, એટલે એમને એ સમય સમગૃહ્યત. માઘ નામના કવિ કહે છે કે રાજયક્ષમા એટલે શું? સર્વ રોગાણામ આકરહ, બધાય રોગોનો સમૂહ, એને કહેવાય રાજયક્ષમા. જે વ્યક્તિને એડ્સ થાય એ વ્યક્તિને બધાય રોગ લાગુ પડે. શરદી થાય, જેવું વાતાવરણ, શરદી તત્કાલ થઈ જાય, પગ દુખવા માંડે, જમવાનો, એક સાથે ઘણા બધા રોગ. જે રોગવાળો વ્યક્તિ એને મળે એની રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી ડાઉન થઈ જાય, જે રોગવાળો મળે એને રોગ થઈ જાય. છીંક ખાય તો ઓલાને છીંકની બીમારી થઈ જાય, તાવ વાળાને તાવ થઈ જાય, ઉધરસ વાળાને તો ઉધરસ થઈ જાય. આ રોગની નિશાની છે. બીજું છે વાઘભટ્ટ નામના, જેણે અષ્ટાંગ હૃદયમ નામનો ગ્રંથ લખ્યો છે. એ વાઘભટ્ટ કહે છે રોગાનામ સમૂહ અનેક રોગાનુગતો બહુ રોગ પુરઃસરઃ ઇતિ રાજયક્ષમા. જે બધા રોગને, રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી ક્ષીણ થઈ જાય કે બધા રોગોને એ સ્વીકારે છે.
આવી રીતે આમનું પણ મૃત્યુ થયું, આખી ગાદી ખાલી થઈ ગઈ. ને પછી આપણે જાણીએ છીએ મહાભારતની કથા. હું વિશેષ નથી કહેવા માંગતો, પણ રાજ યક્ષમા નામના રોગોથી માણસનું મૃત્યુ થઈ જાય. વિચિત્ર બિરિયા તરુણ અવસ્થામાં મરી ગયો. એ રાજ યક્ષમા નામના રોગથી હું છોડાવું છું, ઋષિ કહે છે. યક્ષમા અજ્ઞાત યક્ષમાત, અજ્ઞાત ઘણા બધા રોગ છે, એમાંથી હું છોડાવું છું. અને અજ્ઞાત નામના જે રોગો છે એની સહેજ ફિલોસોફી કે રોગ થવાનું મુખ્ય કારણ શું? અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે ઇન્દ્રને ને અગ્નિને. આપણે એમ થાય કે ઇન્દ્રને અગ્નિ કેવી રીતે છોડાવી શકે આ રોગમાંથી? રોગમાં સૌથી પહેલા જે રોગ, એક અજ્ઞાત રોગ એવો છે જેને આપણે જાણી ન શકીએ, ડોક્ટરો પણ નથી જાણી શકતા. એ અજ્ઞાત નામના રોગમાંથી બચવું હોય તો ફક્ત અને ફક્ત યજ્ઞ જ બચાવી શકે, એનું પ્રમાણ છે આજે. પેલો અજ્ઞાત યક્ષમાત. યક્ષમ એટલે રોગ, અજ્ઞાત રોગથી બચાવી શકે તો ફક્ત અને ફક્ત ઇન્દ્ર અને અગ્નિ જ બચાવી શકે. ઇન્દ્ર અને અગ્નિ કેવી રીતે બચાવી શકે એનું સહેજ પ્રમાણ મેનિયા નામનો રોગ થાય, જેને કહેવાય ઉન્માદ. આખો આ ઉન્માદ રોગ માનસિક રોગ છે. એ એની અંદર મનનો તાપ, મનમાં એને તાપ જાગે કે ઓહો મારું આમ થઈ ગયું, મારું આમ લૂંટાઈ ગયું. જે માણસ બહુ કર્જમાં ડૂબી જાય, જે માણસ ઉપર બહુ આફતો આવી જાય, એને મનની અંદર તાપ ઉત્પન્ન થાય કે હું કેમ આમ કરી શકી, હું કેમ શું કરી શકીશ, હું ફલાણું કેમ કરી શકી, હું આમ કેમ કરી શકીશ. અને અંદરથી એ તાપ જાગે. તાપથી એના અંતર્ગત એક પ્રકારની ભાવનાઓ છે ને, એ ભાવનાઓમાં પરિવર્તન આવી જાય. અને જ્યારે ભાવનાઓમાં પરિવર્તન આવે એટલે એની અસર, એનો પ્રભાવ એ એના વ્યવહારમાં દેખાવા માંડે, એની ચાલમાં દેખાવા માંડે, એના વિચારમાં દેખાવા માંડે, એની નિદ્રામાં દેખાવા માંડે. સામાજિક મેલ સાથે સામાજિક જે મેલજોલ હોય એના ઉપર દેખાવા માંડે. માનસિક દુર્બળ થઈ જાય માણસ, મનમાં તાપ કરે રાખે ને એના કારણે આટલી બધી દુર્બળતા આવી જાય. એના વિચારો પછી આમ ખોવાઈ જાય. આપણે કે કારણ કે મનમાં જે તાપ લાગેલો હોય અને મનનો તાપ છે એ વિચારી ન શકે ને નિંદ્રા ન આવે. રાત્રે સુવાનો પ્રયત્ન કરે, એ ગોળીઓ ખાય ઘણી બધી, તો એ રાત્રે નીંદર ન આવે, સવારે નીંદર ન આવે. 48 કલાક સુધી નિંદ્રા ન આવે ગોળી ખાવા છતાં પણ. આને કહેવાય ઉન્માદ, આને કહેવાય મેનિયા, આને કહેવાય અજ્ઞાત રોગ. ડૉક્ટર પાસે ચેક કરી કે કાંઈ છે નહીં. આના ઉપર એનો વ્યવહાર પણ આખો બદલી જાય. આને કહેવાય માનસિક રોગ, જેને આપણે જોઈ ન શકીએ. જેને મોટા મોટા મનોવૈજ્ઞાનિક, જેનું નામ છે ફ્રાયડ, જેનું નામ છે મોર્ટન પ્રિન્સ, જેનું નામ છે શાર્કો, જેનું નામ છે જૈને, આ બધાએ અન્વેષણ કરીને કહ્યું કે માનસિક વિકારનું પરિવર્તન શારીરિક વિકાર ઉપર થાય છે. માણસ મનથી જેટલો નબળો એટલો શરીરથી નબળો. મનથી નબળો હોય ને તમે ભૂતની વાતો કરો તો એના રૂવાડા ઊભા થઈ જાય. પેલા હું એવું કરતો, છોકરાઓને બધાને બોલાવું, અમારું ફળિયું બહુ મોટું હતું, એમાં ખાટલાઓ પથરાવી રાખું, પછી બધાને બેસાડું ને બધાને બેસાડું પછી મોડે સુધી બેસાડું. પછી જ્યારે બધા ઘરના બધા સૂઈ જાય પછી આપણે એમ બધા કહે કે હાલો ડેમના પારા ઉપર લઈ જાઓ. પછી ત્યાં અંધારું ને હોય ને પછી ભૂતની વાતો કરું કે ભૂત આવ્યું છે ને આમ આવ્યું છે ને દીવડાવવાનો પ્રયત્ન કરું. કેની રૂવાટીઓ ઊભી થઈ જાય, કોણ ડરે. અને પછી જે મોટા મોટા છોકરા હોય દોડીને ભાગી જાય, પછી નાના છોકરાને જવું હોય તો એને બધું ડર લાગવા માંડે. એનો મતલબ છે મનની સ્થિતિ જેવી હોય ને એવા શરીરની સ્થિતિ હોય. તમારા મનથી તમે વિચારો કે સામે આ છે ને તમે ડરો તો જ ડર લાગે. મનથી ડરો નહીં તો આ બધું મન ઉપર આધારિત છે. વહેલું મન આધારિત, મનમાં બધું ઉગવા માંડે. આપણે જે વસ્તુને જોઈએ નહીં ને મનથી ખાલી આમ શ્રવણ કરીએ ને મનમાં આવી જાય તો રૂવાટીઓ ઊભી થઈ જાય. આપણે મનથી ખાલી ગુલાબ જાંબુની વાતો સાંભળી તો મોઢામાં પાણી આવી જાય. આનો મતલબ છે મન અને શરીર એટલા બધા જોડાયેલા છે. એના માટે એ માનસિક વિકારનું પરિવર્તન શારીરિક વિકારમાં આવે. જે મનથી નબળો હોય ને શરીરમાં પણ તમે જોજો. હવે મનથી નબળા થવાના કારણો શું? હું એવા માટે લઈ જાઉં કે એની કોઈ દવા જ નથી હો. મનથી જે ગાંડો છે એને શોટ દેવડાવો તો એને કંઈ ફરક ન પડે. મનથી જે મનની અંદર તાપ લાગી ગયો જેને એક વખત, અને એટલું બધું નબળું થઈ ગયું, પછી એને તમે ગમે એવી દવા કરો. આ માનસિક ડૉક્ટરની બધા દવા લેનારા કોઈ સાજા થયા છે ક્યાંય? આ પાગલખાનાને તમે જોવો તેમાંથી કોઈ સાજો થઈને આવ્યો એમ તમને જોવા ન મળે. એ ડોલ નાખે ને, એ ડોલ
આગા ખાન, આગ્રામાં એક પાગલખાનું છે. એ પાગલખાનામાં થોડોક ડાયો થઈ ગયો એમ સમજાય ક્યારે જાય, એક ડોલમાં ઘણા બધા કાણા પાડી રાખે, અને એ ડોલના કાણા પાડી રાખે ને પછી ત્યાં ઓલો મીણ પણ ત્યાં રાખેલું હોય, કૂવાની ઉપર જ રાખેલું હોય. આમ પાણી ભરે ને એ પાણીની ડોલ ઊંચી આવે ને કે તો બધું પાણી નીકળી ગયું હોય, જોઈ કે તો હાવ ખાલી હોય. એ પાછા નાખે, આખો દિવસ ડોલમાં સમય કાઢે એટલે બીજે ક્યાંય જાય નહીં. પછી એક દિવસ બીજા દિવસે કોઈ એક વ્યક્તિ આવે, એ આગ્રાના પાગલખાનાનો વ્યક્તિ, એ ઓલો મીણ હોય, મીણ ઓલું કાણું હોય ત્યાં લગાડી દે એમ, એકમાં કે બેમાં, પછી નાખી એટલે થોડુંક પાણી આવે, ઓલાને ખબર પડે થોડોક સાજો હોય કે આને મીણ લગાડી શકાય. એટલે પછી બધામાં મીણ લગાડી આખી ડોલ ભરીને બહાર લઈ આવે તો સમજવાનું કે એની 50% સ્થિતિ સારી થઈ ગઈ. બાકી ત્યાં સુધી તો એને વિશેષ જવાબદારીઓ સોંપવામાં, તારે આને હાંચવાના, તારે આને હાંચવાના, એનો ગાઢ બનાવવામાં આવે. ગાંડામાં કોઈ ડાયો હોય ને ગાઢ બનાવવામાં આવે ને, બાકી બધાય ગાંડા હોય. જેવી રીતે બહુ તોફાની છોકરો હોય ને સ્કૂલમાં, એને મોનિટર બનાવી દેવામાં આવે. અમે આમને મોનિટર બનાવી દીધા, તોફાની છે ને, મારે એના અંડરમાં રહેવાનું. એટલે આ તો કહેવાનો મતલબ છે વ્યવસ્થાના રૂપમાં મનની વાતો પણ એવી જ છે. પણ આજે મન નહીં, ખાલી તો અહીંયા છે મસ્તકમાં ઘણા બધા રસાયણોનું અસંતુલિતપણું એ માણસને ગાંડો બનાવે છે. આ રસાયણો એમનેમ ન ઉત્પન્ન થાય. આ રસાયણો જે ઉત્પન્ન થાય એ ઉત્પન્ન થવાના બે કારણો છે. એક તમારું અન્ન એટલે જેને કહેવાય આહાર, અને એક તમારો વિહાર. એનાથી તમારા શરીરમાં રસાયણો બને. શા માટે જંગલમાં એટલું ચાલીને અહીં બધા આવે, અહીં સુધી ચાલીને આવે, અહીં સુધી ચાલીને આવે ને બાપુના દર્શન કરવા, બાપુના દર્શન કરવા, એક વખતે સકારાત્મક ચિંતન થવા માંડી જાય. એ ચાલે સકારાત્મક ચિંતન થતા અહીં આવે તો એ અંદરથી જે વિચારો રસાયણ ઉત્પન્ન કરી દે, અને અહીંયા આવે તો એ પ્રફુલ્લિત જ હોય. તમે અહીંયા 1 કલાક બેસાડ, 1.5 કલાક, એ જાય જ નહીં. અહીં સુધી ચાલીને આવ્યો એમ નહીં, એક રસાયણ બની ગયું છે એના માનસ પટલમાં. ને રસાયણ બની ગયું છે એનો વિહાર, અને એનો અહીંયા આવે એનો વિહાર જે છે, વિહારથી અંદરથી રસાયણો બની જાય છે. એક તમે એવો આહાર જમો. આજે અમુક લોકો જે આહાર લેવાવાળા છે, એ મારે નથી કહેવું કે અફઘાનિસ્તાનમાં શું થાય છે. આ આહારનું પ્રમાણ છે, જેની સંસદમાં બધાને હટાવી દે, જેના રાષ્ટ્રપતિને ભાગી જવું પડે, જેના અધિકારીઓને ભાગી જવું પડે ને એના સંસદમાં મશીન ગન લઈને ઊભા રહે, જેની કોઈ વ્યવસ્થા નહીં. એનો મતલબ છે ખોરાક એવો લે, એવા આહારથી આ રસાયણો બને. મારી દ્રષ્ટિએ બધા માનસિક રોગી છે, જેટલા પણ છે બધા માનસિક રોગી છે. આપણે કોઈ પણ વસ્તુ છોડી ન શકતા હોય, આપણે માનસિક રોગી છે. આપણા મનમાં એ તાપથી, એ સતત તાપ થવાના કારણે આપણે પણ થોડાક તોલા છીએ. અને સતત ભગવાનના ભજનનો તાપ જેને લાગ્યો હોય ને, એની સ્થિતિ પણ થઈ જાય હોય, ગાંડો થઈ જાય. એટલે નરસિંહ મહેતા ગાંડા થયા, મનમાં એક જ તાપ, અને એ તાપથી રસાયણ એવું બની ગયું છે. એ રસાયણ બન્યું છે એના સિવાય કંઈ યાદ જ ન આવે એને. ગાંડો માણસ જે કામ કરશે ને એ જ કામ કરશે, એક રસાયણ બને છે. મસ્તકમાં અસંતુલિત રસાયણ હોવાના કારણે માણસ માનસિક થઈ જાય છે. બીજું આ જોજો, અત્યારે ચાલે છે અજ્ઞાત યક્ષ્માત, એના ઉપર ચાલે છે. રાજ યક્ષ્માત ઉપર આપણે જાણી ગયા. હવે અજ્ઞાત યક્ષ્માત, અજ્ઞાત રોગો કેવી રીતે થાય ખબર ન હોય. તમારો આહાર અને તમારો વિહાર સેજ પણ આડાવડો થાય ને, એની અસર તમારા માનસ પટલ ઉપર થવા માંડે, એક જ સેકન્ડમાં થવા માંડે. તમારો આહાર એટલો બધો શુદ્ધ હોય તો તમે આડાવડા વસ્તુમાં તમે જાવ જ નહીં. ક્યાંક ને ક્યાંક આપણે આહારમાં ફેરફાર થયો છે ને, એટલે આપણે વ્યસની થયા છે. બાકી વ્યસન શું ના છૂટે? અરે દરેક વ્યસન છૂટી જાય. આપણા આહારમાં કંઈક ફેરફાર છે, ચોક્કસ. જમવામાં આપણે ફેરફાર કર્યો છે, પૂર્વમાં ક્યાંક ફેરફાર કર્યો છે, અને આપણા વિહારમાં પણ ક્યાંક ફેરફાર થયો છે. નાના બાળકને કહે બેટા આમ નહીં કરવાનું, તત્કાલ સ્વીકાર લે. એનો આહાર ને એનો વિહાર બરાબર છે. મા બાપનું ધ્યાન છે. આ બંને બાળકો છે, આ બંને બાળકોના આહાર વિહાર ઉપર એના મા બાપે ધ્યાન રાખ્યું છે. આડાવડા ન જઈ શકે. એને કહ્યું બેટા તારે આમ નહીં કરવાનું, 1 સેકન્ડમાં છોડી દે. એનો આહાર અને વિહાર. આપણે બહુ મોટા થાય પછી જ બગડીએ, એનો મતલબ છે આપણો આહાર ને આપણો વિહાર બગડ્યો છે ક્યાંક ને ક્યાંક. ઋષિઓએ આખી પરંપરા બતાવી, કયા દિવસે કયો આહાર લેવો, કયા ઋતુમાં કયો આહાર લેવો. પુષ્ટિ સંપ્રદાયમાં અત્યારે આ ચાતુર્માસ ચાલે, આ ચાતુર્માસમાં રીંગણું ન ઠાકોરજીને અર્પણ થાય એટલે ન જ થાય.
4 મહિના રીંગણા અર્પણ ન થાય, રીંગણાની એક પણ સબ્જી ઠાકોરજીને અર્પણ ન થાય. આ સમયમાં રીંગણા ખાવાની એકદમ મનાઈ છે ને આપણે શાકે રીંગણાનું જ મળે. ઋતુ પ્રમાણે ઠાકોરજીના વાઘા, ઋતુ પ્રમાણે ઠાકોરજીની સેવા, ઋતુ પ્રમાણે. બીજું માનસિક દબાવ. માનસિક દબાવ થવાના કારણે માણસ માનસિક રોગી થઈ જાય. જેને ઉન્માદ, જેને મેનિયા થાય. તમારી ઉપર કોઈ દબાણ કરે નહીં, તારે આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે. બાળકો ઉપર એવા દબાણ પણ ન આપો, આપણે ખબર નહીં રહી. અજ્ઞાત યક્ષમાત, અજ્ઞાત રીતે એને રોગ થઈ જશે, આપણે જાણી નહીં શકીએ. આપણે કોઈ ફોર્સ ન કે તારે MBA કરવાનું છે, તારે MBBS કરવાનું છે, તારે MBA કરવાનું છે, એવું કોઈ ફોર્સ ન કરો. અમે જ્યારે વારાણસી ભણવા માટે ગયા, અહીંયા તો બેટ દ્વારિકામાં ભણતા, ત્યારે તો અમને હતું કે આ તમારે કંઠસ્થ કરી દેવાનું, તમારે આ દેવાનું, તે દેવાનું ને બહુ મહેનત કરીને બધા કરે. પણ અમે વારાણસી ગયા ને, આજે મારે પૂજ્યપાદ અમારા ગુરુજીને યાદ કરવા પડશે. ઢુંઢીરાજ ગુરુજી, એ જ્યાં આજે નૈનીતાલના, એ મૂળ નૈનીતાલના, પણ વર્ષોથી એની પેઢી વારાણસીમાં રહી છે. આટલા બધા શ્વેત કે તમને એક એવું લાગે કોઈ યુરોપિયન એની બાજુમાં ઊભો રહે તો એ ટૂંકો પડે. સવારના 4 વાગે જાગે ને સવારના 4 વાગ્યાથી જાગી એનો પૂજાપાઠનો ક્રમ પૂરો કરીને 6 વાગ્યાથી વેદ ભણાવે બધાને, સાંજના 6 વાગ્યા સુધી. અને એક પણ રૂપિયો લીધા વિના ના એ વેદ ભણાવે. અને એણે અમને કોઈ દિવસ એવો ફોર્સ નથી કર્યો કે આ એટલા મંત્રો લઈ આવો તો જ એટલા મંત્રો આપશો, એમ કોઈ દિવસ ફોર્સ નહીં. અમે જ્યારે એ બધા અધ્યાપકો, એક તમે કંઠસ્થ કરીને આપો કે ન આપો, એને સેજે એમ નહીં કે આ તમારે કંઠસ્થ કરીને તમારે કંઠસ્થ કરવું પડે, આમ તેમ નહીં. यदि आपकी स्मृति में रहे तो करे तो ये विद्या है, विद्या का सम्मान है. જો તમે કંઠસ્થ કરશો તો આ સરસ્વતીનું સન્માન, સરસ્વતીનું પૂજન છે એમ કે, બાકી આ કરીને જ આવું એવો એક પણ નહીં. પણ આ જ્યારે મેં આ સૂક્ત વાંચ્યું ત્યારે મને ખબર પડ્યું કે એ લોકોએ ફોર્સ એવા માટે નથી કર્યો. માનસિક દબાવથી માણસ માનસિક રોગી થઈ જાય, એને ઉન્માદ થઈ જાય, એને મેનિયા થઈ જાય. આમ આ સંસ્કૃતિનું રક્ષણ કરવાવાળો છે ને માનસિક રોગ, અજ્ઞાત રોગ પણ ન થાય, એટલે અમને ફોર્સ નથી કર્યો. આ જોવું તો ખરા, બાપાને આપણે કહીએ છીએ, બાપા ફોર્સ ન કરે. હા ભાઈ જાવું હોય તો પછી જા, એકવાર કે પછી આપણે કહી જાય, એ જરાય ન કે ઉન્માદ ન થઈ જાય. આ મેનિયા નામનો રોગ છે માનસિક દબાવના કારણે. અને એમાંય આપણે આ બધી દવાઓ ખાય છે જે માનસિક રોગ માટે, આ દવાઓ સાઈડ ઇફેક્ટ કરે છે. જેટલા લોકો માનસિક દવાઓ લે છે, એલોપેથી જેટલા લે છે એ બધાય, અને એ દવાઓ ખાવા પછી માનસિક રોગીની હાલત કેવી થાય તમે જોજો. એના લક્ષણો છે, એના હાથ અને પગ ધ્રુજે. વાતો કરતા હોય તો હાથ ધ્રુજવા માંડે, એના પગ ધ્રુજવા માંડે, એનું મુખ, એનું ગળું સુકાવા માંડે, એની અંદર કબ્જ થઈ જાય એના શરીરમાં, એને ઉલટીઓ થવા માંડે, અધિક શિથિલતા જોવા મળે, એનું વજન વધતો જાય. આના ઉપચારો બતાવવામાં આવ્યા છે. પેલો આનો ઉપચાર એ છે જે માનસિક રોગી છે એના માટે, આનો દૂર કરવા માટે આમાં જ બતાવ્યા છે. એમાંથી આ ઇન્દ્ર અને અગ્નિની ઉપાસના કરવી, એમાંથી મુંજામી ઋષિ કહે હું તને છોડાવું છું આ ત્રણેય રોગમાંથી, વાતના રોગમાંથી, રાજ યક્ષ્માના રોગમાંથી, જેને કહેવાય છે એઇડ્સ અથવા ટીબી, એના રોગમાંથી, અને અજ્ઞાત યક્ષ્માત, અજ્ઞાત રોગોથી હું તને બચાવું છું. કેવી રીતે? તારે ઇન્દ્ર અને અગ્નિની ઉપાસના કરવી પડે. અગ્નિની ઉપાસના એટલે તો આપણે સમજી જ ગયા કે અગ્નિ એટલે શું. યજ્ઞ કરવાથી જ, અહીંયા પહેલા જ બતાવ્યું, ત્વા હવિષા કમ જીવનાય, હવનીય દ્રવ્યો દ્વારા રોગ દૂર થાય. તમે જેટલા દ્રવ્યો, આપણે હું કઈ સપ્તશતી સર્વસ્વ નામનો ગ્રંથ છે, ક્યારેક વાંચજો. સપ્તશતી સર્વસ્વ, ચંડી પાઠના 700 શ્લોકો છે. 700 શ્લોકોએ બધી આહુતિ છે, બધી શાકભાજી હોમવાની છે. અમારે વારાણસીમાં જ્યારે પણ સાંગવેદ વિદ્યાલયમાં ચંડીપાઠનો હોમ થાય ત્યારે અમે બધા જોવા જઈએ, બધા વિદ્યાર્થીઓ જાય. કારણ કે એક એક સામગ્રી, એક એક શ્લોકે કોઈ જગ્યાએ મૂળા હોમે, કોઈ જગ્યાએ પાલક હોમે, કોઈ જગ્યાએ મરચા હોમે, કોઈ જગ્યાએ ટિંડોળા હોમે, એક એક વનસ્પતિ, એક એક વસ્તુઓ, બધાના પાનો હોમે, બધાની ડાળખીઓ હોમે. 700 શ્લોક ને 700 ઔષધિઓ. આ બધી ઔષધિઓ હોમે એટલે એ ઔષધિઓથી જે બેસવા વાળો છે એને શું ઘટે છે? જે વ્યક્તિ અશ્વિની નક્ષત્રમાં જન્મો હોય, જેને અશ્વિની નક્ષત્રની એમાં જન્મેલો વ્યક્તિ હોય, એને કેનો હોમ કરવો, એના માટેના વિધાનો છે.
તમારે અમુક જે ભરણી નક્ષત્રમાં જન્મ થયો હોય, ભરણી નક્ષત્ર બહુ ભારે કહેવાય, એમાં જન્મેલો વ્યક્તિ હોય, એને પેટનો દુખાવો ને રહી, એને શું કરવું જોઈએ? એક આમળાનું વૃક્ષ વાવી દેવું જોઈએ. નાનપણ આમળાનું વૃક્ષમાં વાવે, એના પાનને અડે, એની નીચે જલનો સ્પર્શ કરે, એને જલ સિંચન કરે. જે લોકો રોહિણી નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય અને એમાં 4 ચરણોમાંથી એકાદા નબળા ચરણમાં જ્યારે એવી ગ્રહની યુતિ હોય ત્યારે જન્મ થયો હોય તો રોહિણી નક્ષત્રવાળાએ જાંબુડાનું ઝાડ વાવવું જોઈએ. રોજ તમે એનો સ્પર્શ કરો, રોજ માટે તમે એનો હવા લ્યો, રોજ માટે એના ઉપરથી સૂર્યના કિરણો એના ઉપર પડે ને એ જાંબુડા ઉપર તમારી ઉપર પડે એટલે તમારા શરીરમાં જે ઘટતું હોય મળી આવે. એક એક રાશિ પ્રમાણે એક એક વૃક્ષ નીચે વાવવું જોઈએ, જેની જે રાશિ હોય ને એ વાવવું જોઈએ. કન્યા રાશિવાળા લોકોએ અરીઠી વાવવી જોઈએ, એના શરીરમાં એક પણ રોગ ન થાય જે અરીઠી વાવે. અત્યારે તો આખું આયોજન ચાલે છે આ વૃક્ષારોપણનું, કેટલા વૃક્ષો વાવવા આખું સરકારશ્રીએ ચલાવ્યું છે, પણ આપણે એમાં વાત નથી કરવી. અરે એ જવા દો, માતાજીની આ 9 નોરતા છે, 9 નોરતાના જે નામ છે, જે માતાજીના 9 રાત્રિના નામ છે, 9 રાત્રિના નામ નથી, એ ઔષધિઓના નામ છે. એ સમયે ભગવતી ઔષધિમાં બિરાજે છે. એ ઔષધિમાં નવરાત્રિનું પહેલું નોરતું ચાલુ થાય, પ્રથમમ શૈલપુત્રીંચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રી ચ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતાઃ, ઉક્તાન્યેતાનિ નામાની બ્રહ્મણેવ મહાત્મના. આ બોલીએ છીએ. પહેલો દિવસ હોય નવરાત્રિનો, એ દિવસે જે દેવીનું આવાહન કરવામાં આવે એનું નામ છે પ્રથમમ શૈલપુત્રીંચ. શૈલ એટલે પર્વત અને પર્વતની પુત્રી એટલે પાર્વતી. પહેલા દિવસે પાર્વતીના સ્વરૂપમાં ભગવતી આવે અને શૈલપુત્રી એટલે શૈલ એટલે પર્વત, ને પર્વતમાંથી ઉત્પન્ન થતી જાયતે ઇતિ પુત્રી, એમાંથી ઉત્પન્ન થતી એટલે પર્વતમાંથી ઉત્પન્ન થઈ એટલે પર્વતની પુત્રી એટલે હિમાચલની પુત્રી પાર્વતી પણ થાય. અને એક પર્વતમાંથી ઉત્પન્ન થઈ એને હિમાવતી નામની ઔષધિ કહેવાય, જેને કહેવામાં આવે હરડ. પહેલા દિવસે માતાજીને ખરા અર્થમાં હરેડ અર્પણ કરવાની હોય કે માતાજી આ તારું સ્વરૂપ છે, ત્વદીય તારું છે ને તમને જ અર્પણ. એ દિવસે હરણની પૂજા થાય, દિવસે હરણ લઈ આવવાની હોય. દ્વિતીયમ બ્રહ્મચારિણી, બ્રહ્મચારિણી એટલે બ્રાહ્મી, બ્રાહ્મી નામની વનસ્પતિ આવે છે. હવે મારે હરડી વિશે તો હરડ વિશે તમને સમજાવવું નથી. આ બ્રાહ્મી વિશે કહીશ કે રુધિરનો વિકાર નાશ પામે, લોહીમાં કોઈ પણ પ્રકારનો વિકાર હોય તો તમે બ્રાહ્મી છે એ બ્રાહ્મી જલમાં પધરાવીને એનું જલ પી લો એટલે રુધિરનો તમામ વિકાર મટી જાય છે. અને મૂત્ર દ્વારથી એ રક્ત વિકારો જે પણ છે એ બહાર નીકળી જાય છે. તમને ખબર પડે જ્યારે તમે વિસર્જન કરવા માટે જાઓ ત્યારે ખબર પડે કે આ બધું મારી અંદરનો છે રોગ નીકળી ગયો છે. તૃતીયમ ચિત્રઘંટા ચ. આ જુઓ તો ખરા, આપણા એ દિવસે તમારે બ્રાહ્મી અર્પણ કરવાની હોય ભગવતીને. બીજા દિવસે માતાજી રાજી થાય, એ દિવસે એનો પ્રયોગ કરો તમને તો આ બધા રોગો દૂર થઈ જાય. આ નવરાત્રિ રોગો દૂર કરવા માટે છે. અને આ મહિનો ચાલતો એ આસો અને કારતક મહિનો છે, બીજો કોઈ નહીં, શરદ ઋતુ છે. આસો મહિનો ચાલે ત્યારે શરદ ઋતુ પ્રવેશ કરે અને એવી પ્રવેશ કરે કે તમે ને હું રોગમાંથી બચી જ ન શકીએ. એટલે તો સમજાવવામાં આવ્યું છે કે આ તમારું ને મારું આયુષ્ય ઓછું થાય. એ આયુષ્ય ઓછું થાય એ પહેલાં આપણે સમજી જવું જોઈએ કે મારે કોની ઉપાસના કરવી જોઈએ, મારે શા માટે આ ભગવતીની ઉપાસના કરવી જોઈએ. આજ નહીં તો કાલે આપણે બધું ખોઈ નાખ્યું છે. આપણી યુવાની આપણે ખોઈ નાખી છે, આપણું બાળપણ ખોઈ નાખ્યું છે. એમાં આપણે બહુ સ્વતંત્ર નહીં, સ્વચ્છંદ થઈને ભર્યા છે. એટલે કવિ કહે છે કે આવી ઉપાસના કરી લે, ઋષિ કહે છે. કવિનો મતલબ થાય ક્રાંત દ્રષ્ટા, જે દૂરનું જોઈ શકે એને ઋષિ કહેવાય. એટલે એ કહે છે કે આમ આયુષ્ય વીતી જશે, એક વખત તો તું સમજી લે, તારી આવરદા ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય,
સમાજ તો સારું છે. તારો અવસર એળે વયો જાય સમાજ તો સારું છે. તારો અવસર એડે વયો જાય સમાજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમાજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમાજ તો સારું છે. તૃતીયમ ચંદ્રઘંટા છે, ત્રીજા ભગવતી ચંદ્રઘંટા છે, જેને ચંદુસૂર કહેવામાં આવે. કોઈ ચમસૂર નામની વનસ્પતિ પણ કહે છે. આ ઔષધિના પાંદડાઓ ની ભાજી બનાવાય અને જેને બહુ મોટાપો હોય ને, જેની ફાંદો નીકળી ગઈ હોય ને, એના માટે ઔષધિ છે. આ ફાંદ નીકળવાનું કારણ જ છે કે આપણી અંદર મેદ જામે છે અને મેદને દૂર કરવા જે ચંદુસૂર નામની ઔષધિઓના પાનનું શાક ખાય એની ફાંદ ઓછી થાય. એને ચર્મ હંતી પણ કહે છે, ચામડીને નાશ કરનારી હંતી. આ જાડી ચામડીને મારી નાખે એટલે તો ફાંદ ઓછી થાય. આ ક્યાં મેળવવી એ પણ છે. એ બાળપણમાં તું બેભાન થઈને ફર્યો, બાળપણમાં તું બેભાન થઈને ફર્યો. બાળપણમાં તું બેભાન થઈને ફર્યો. બાળપણમાં તું બેભાન થઈને ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો કરી. ખૂબ ખાધો પીધું ને વળી રમતો કરે. ખોટી રમતો મારે હો લલચાય સમજ તો સારું છે. ખોટી રમતો મારયો લલચાય સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમાજ તો સારું છે. બાળપણમાં આખું રમતમાં ખોઈ નાખ્યું. આપણે સમજ્યા નહીં કે મારા શરીરમાં કફ, વાત ને પિત્ત કેમ બરાબર રહે. આ રોગો થવાનું કારણ આપણે વારંવાર જમ્યું છે. સૌથી વધારે શરીર બગડતું હોય તો તમને ભૂખ ન લાગી હોય તો એને જમો ને એટલે શરીર બગડે. એક વખત કડક ભૂખ લાગવી જોઈએ, એવી ભૂખ લાગવી જોઈએ. એ ભૂખ ક્યારે લાગે? 20 સૂર્ય નમસ્કાર કર્યા હોય એટલે ભૂખ લાગે. સવારે ઉઠી બ્રશ કરીને આલો નાસ્તામાં શું છે આમ કરીને હાથ મારી નીકળી જાય, એમાં થોડું થાય કઈ. સવારમાં રોટલા ને ઘી ગોળ ખાતા પેલા રોટલા ને ઘી ગોળ ખાતા તા. પેલા રોટલા ને ઘી ગોળ ખાતા. પેલા રોટલા ને ઘી ગોળ ખાતા હતા. એ હવે પાઉંભાજી ને પાણી પૂરી ખા જમાનો બદલાયો. એ હવે પાઉંભાજી પાણી પૂરી બદલાય. એ ધીમે ધીમે જમાનો બદલાયો. આ બધા પશ્ચિમના વાયરા વાય જમાનો આ બદલાનો.
એ બધા પશ્ચિમના વાયરાવાય જમાનો બદલાયો. આના ઉપચારો બતાવ્યા છે કે આ ઉપચારોથી માણસ કેવી રીતે ઇન્દ્ર અને અગ્નિની ઉપાસના કરવાથી. મૂળ વાત હતી ચંદ્ર ઘંટા, તૃતીયમ ચંદ્ર ઘંટા ચ, એના પછી ચતુર્થી કુષ્માંડા, તૃતીયમ ચંદ્ર ઘંટેથી કુષ્માંડેથી ચતુર્થકમ. કુષ્માંડા નામના દેવી, કુષ્માંડા નામના દેવી એટલે એ પેઠા નામની ઔષધિ છે. આજે પણ આગ્રાના પેઠા બહુ પ્રખ્યાત છે ને, એમાં પેઠા નામની ઔષધિ, એ મીઠાઈ, એ પેઠા નામની ઔષધિમાંથી મીઠાઈ બનાવવામાં આવે. માનસિક રોગ જેને હોય એ પેઠા ખાય એટલે સાજો થઈ જાય. એટલે આગ્રાના પેઠા ને આગ્રાના ગાંડા, આ બેનો સમન્વય છે. એટલે અહીંયા એ લોકોએ સંશોધન કર્યું કે અહીં વધારે પડતા ગાંડા આવે ને અહીં વધારે પડતા ગાંડા થાય, તો એના માટે કંઈક થવું જોઈએ. આ પેઠા નામની ઔષધિ આવે છે. અત્યારે તો પેઠામાં કેટલી પધરાવતા હોય માત્રામાં એ ખબર નથી, પણ એમાં પધરાવવામાં આવે. માનસિક રોગ દૂર કરવો હોય તો પેઠા ખવડાવવા પડે. એટલે અમે જ્યારે કાશીથી આવતા ત્યારે આગ્રામાં ચોક્કસ ઉતરીએ, ત્યાંથી પેઠા લઈ આવીએ, ગામડામાં બધાને ખવડાવીએ. તો ક્યાંય એકાદો ટકો આડાવડો હોય એટલે જ્યારે પણ આપણે પહોંચીએ કદાચ આગ્રા, તો એક વખત તો નીચે ઉતરવું, બીજા માટે નહીં તો કઈ આપણા માટે 2 પેઠા લગાવી લેવાના. આ પેઠા નામની જે ઔષધિ છે માનસિક રોગ દૂર કરે, એમની ગેસ પણ દૂર કરે પેઠા ખાઈ. એટલે એ કુષ્માંડા એ પેઠા છે. પંચમમ સ્કંદમાતેતી, અળસી જેને મુખવાસમાં ઉપયોગ કરીએ, એ વાત રોગને દૂર કરે ને પેટને સાફ કરી નાખે. એ માતાજીને અર્પણ કરવાની હોય. યજ્ઞમાં અલગ અલગ બધું અર્પણ કરવાનું હોય, એ બધું અર્પણ ન કરી શકે, એનો હોમ કરી નાખો ને તો એ બધું તમને મળી જાય. એટલે હોમની પદ્ધતિ છે. એ બધીના સૂક્ષ્મ તત્વોને તમારા સુધી એક સાથે પહોંચાડી દે, એટલે હોમની વિધિ છે. એટલે અગ્નિને પ્રાર્થના કરું છું, હવિષા, આ યજ્ઞથી તારો રોગ દૂર થશે. પેઠા નામની ઔષધિ તમે આરોગી ન શકો, અમુક કડવી ઔષધિ હોય. મને આમાંથી કોઈ કહેશે કે તમને બહુ શરદી થઈ ગઈ હોય તો ડૉક્ટર સાહેબ તમને ઇન્જેક્શન આપે, એ પ્રવાહીથી શરદી મટી જાય કે એનાથી મટી જાય? કોઈ તમને દવા આપે, દવા ખાવાથી પણ શરદી મટી જાય કે નહીં? અરે એ જવા દો, તમને કોઈ બામ લગાડી દે તો પણ શરદી મટી જાય. અરે એ બામ ન લગાડીને તમે બાફ લઈ લ્યો, જલમાં પધરાવીને બાફ લઈ લ્યો તો એ તમારા શરીરમાંથી શરદી. એટલે એક શરદી દૂર કરવા માટે અનેક પ્રયોગો છે. ઇન્જેક્શન છે, ગોળી છે, બામ છે, બાફ છે, અને એક ઔષધિ પણ છે. તમે હાથમાં ખાલી આમ દબાવી રાખો ને, દબાવી રાખો તો એ દૂર. અરે ગંધ લઈ લ્યો આમ દૂરથી, તુલસીની ગંધ આવતી હોય તો જતું રહે. આ બધી રીતે દૂર થઈ જાય. તો આ જ રીતે યજ્ઞમાં આ બધું સૂક્ષ્મ રૂપાંતરિત કરીને તમારા મારા શરીરમાં પધરાવે છે. મરચાની ભૂકી નાખો તો કેમ ઉધરસ આવે? સીધો વાયુ અંદર જાય. સૂક્ષ્મ રૂપાંતર કરવાનું કામ અગ્નિ છે. એટલે આને હવિષા, આ હવિષાઓથી આ 3 રોગો દૂર કરવા છે. એના પછી કાત્યાયની, એ મોહિયા નામની, માચિકા નામની વનસ્પતિ છે. કંઠના રોગને નાશ કરે. જેને કંઠના રોગ હોય એ માચિકા, જેઠી મધની બધા તો એની પાસે કાંઈ ન આવે. માચિકા ગ્રહણ કંઠના રોગ દૂર થઈ જાય. કાલરાત્રિ, અને પછી 7મી રાત્રિ, જેને નાગદોન નામની વનસ્પતિ, એ તંદુરસ્ત બનવા માટે છે. અને મહાગૌરી ચાષ્ટમમ, એ મહાગૌરી 8મના દિવસે તુલસી એ મહાગૌરી છે. તુલસી રક્તને સાફ કરે, હૃદય રોગ દૂર કરે. 7 પ્રકારની તુલસીઓ છે. અને નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. આ સિદ્ધિદાત્રી એટલે બીજું કોઈની શતાવરી, જેને નારાયણી પણ કહેવામાં આવે છે. બુદ્ધિ વધારવી તો શતાવરીનો પ્રયોગ કરવો પડે. એ તમે પોતાના ઉપયોગમાં ન લઈ શકો તો એનો હોમ કરી શકો તમે. અને આ રોગ થવાના મુખ્ય કારણો ચરક એમ કહે છે ચરક સંહિતામાં. અને એની સાથે સાથે વાઘભટ્ટજી પણ કહે રોગ થવાના 3 કારણ. એનો ઉપચાર છે જે માનસિક બીમાર હોય. અજ્ઞાત યક્ષમાત, આપણે ત્યાં હતા. અજ્ઞાત રીતની બીમારી થાય. શેના કારણે થાય? આપણો આહાર અને વિહાર બરાબર નથી. એટલે બાળપણમાં આપણે બેભાન રીતે
ખાવા પીવામાં ધ્યાન જ ન રહ્યું. જ્યાં સુધી પેટ ખાલી ન થાય ત્યાં સુધી ભોજન ન કરવું જોઈએ. અત્યંત ભૂખ ન લાગે ત્યાં સુધી ભોજન ન કરવું જોઈએ. જમીને પછી કોઈ કે ગાંઠિયા છે બેસી જા નહીં, એ ગાંઠિયા પણ પાછા લઈ લે એટલે તમારું શરીર બગડે. એટલે બાળપણમાં ખૂબ ખાધું પીધું ને પાછું રમતોમાં એટલો બધો હું લલચાઈને રહ્યો કે રમતમાં મેં મારા શરીરને કંઈ પણ ધ્યાન ન આપ્યું. જેવો તેવો કચરો ભેગો કર્યો ને શરીરને પણ એવી રીતે મેં દોડ્યું છે. એટલે મને એ સમજણ નથી આવી ને પાછો જુવાની આવી તો જુવાનીમાં તો હું સાવ જતો રહ્યો. એ જોર જુવાનીનું તારું રહેશે જાતું, જોર જુવાનીનું તારું રહેશે જાતું, એ જોર જુવાનીનું તારું રહેશે જાતું, જોર જુવાનીનું તારું રહેશે જતું, એ કર્યા કરમનું યમરાજ ખોલે ખાતું, કર્યા કર્મનો યમરાજ ખોલે ખાતું, એ પછી નવા નવા રોગ ઊભા થાય, સમજ તો સારું છે. એ પછી નવા નવા રોગ ઉભા થાય, સમજ તો સારું છે. એ તારી આવરદા ઓછી થાય, સમજ તો સારું છે. એ તારી આવરદા ઓછી થાય, સમજ તો સારું છે. આ ભજન પણ કહે કે જ્યારે જુવાનીનું જોર તારું રહેશે નહીં, યુવાની ક્યાં સુધી રહેશે? 60 વર્ષ 70 વર્ષ આ 16 સપ્તતિ વર્ષ પર્યંતમ યુવક. 16 વર્ષની ઉંમરથી લઈને 70 વર્ષ સુધી માણસ યુવાન ગણાય. 70 થાય પછી વાત થઈ ગઈ, પૂરું. 70 થાય એટલે ઢીલો પડી જાય. કાલે લેતા હતા 70 નથી થયા ને એટલે એ દેખાય જુવાની. 70 થયા હોય તો ના થાય. ત્યાં સુધી માણસ યુવાન છે. અને એ યુવાન છે એટલે એના માટે શબ્દ વાપર્યો છે કર્યા કરમનું યમરાજ ખોલે ખાતું. પછી 70 પછી આમ ખાતું ખોલે ત્યાં એમ થાય કે હવે આની તારીખો આવે પેલા જોઈ લે, એક વખત રીચેકિંગ તો કરે ને. જેમ રે વીમાની રકમ કઈ ભરવાની લેવા જવાની છે એમ ચેક કરે થોડા દિવસ પહેલા, એમ એ પણ ચેક કરે કે કોને બોલાવવાનો છે. આમ જોઈ લે, ખબર પડે કે આને એનું ભાઈ જો તો ખરા એનું ખાતામાં શું છે, એક પણ સત્કર્મ બોલે છે કે નહીં. હો ભાઈ મોજ મજા જ કરી છે, ગાંઠિયા જ ખાધા છે વણેલા, પાણીપુરીઓ ખાધી છે, પાઉંભાજી ખાધી છે, કોઈને પાછી ખવડાવી નથી. એકલા ખાય એને ગાલ પિચોરિયા થાય એમ નહીં, એ ત્યાંથી આવે અને પછી નવા નવા રોગ ઊભા થાય ને એ કર્મનું ફળ છે. નવા રોગ ઊભા થાય એટલે જો તું પાછો વળી જાય તો સારું છે. કફ વાત અને પિત્ત ચરક કહે છે, વાગ્ભટ કહે છે. કફ વાત અને પિત્તનું સંતુલન બરાબર ન રહે તો મોટા ભાગના રોગ થાય. અને એ રોગ થાય એટલે પેલા 80 પ્રકારના રોગ તો ખાલી વાતમાંથી થાય છે. હવે આપણે એમ થાય કે વાત એટલે શું? આ અજ્ઞાત યક્ષમાં તો હું તમને લઈ જાઉં છું ત્યાંથી અહીં સુધી. આ એક શબ્દમાં કેટલા રોગની ચર્ચા કરી. નથી લાગતું તમને કે આ એક જ મંત્રમાં 3 કલાક વીતી જાય? આ ખજાનો ભરેલો છે. આને કહેવાય પરાવાણી, આને કહેવાય પરમેશ્વરની વાણી, આને કહેવાય વેદ. વેદ જ્ઞાને વેદ સંવરણે એટલે કહી શકાય કે જ્ઞાનનો ખજાનો છે. એક બહુ મોટા તત્વચિંતકે, મારે એને યાદ કરવા પડશે, એણે એ તત્વચિંતકે એવું કહ્યું હતું કે ભારત પાસે અમૂલ્ય ખજાનો છે. ભારત વિશ્વગુરુ બની શકે, શા માટે ન બની શકે? ભારત પાસે વેદ રૂપી મહાખજાનો છે. બાપાએ તમારી પાસે 1 મહિના માટે ખજાનો ખોલી દીધો છે. જેને જે લેવું એ લઈ જાય. રાજ યક્ષમાત, એના પછી અજ્ઞાત યક્ષમાત. 11 યક્ષમાતથી એક ચરક કહે છે વાયુ છે એ પાચક અગ્નિને વધારવા વાળો કહ્યો છે. આપણા શરીરમાં ગતિથી જોડાયેલી જેટલી પણ ક્રિયા છે, ક્રિયા કયો એને પ્રક્રિયા કરો, એ બધી વાતના કારણથી સંભવે છે. જો વાત ન હોય આપણા શરીરમાં તો એ વાત ન હોય તો તમારી મારી એક પણ ક્રિયા કે પ્રક્રિયા થાય જ નહીં. આ ગતિવાળું કામ કરનારા વાત છે. પણ વાત
વાતનું મુખ્ય સ્થાન બે જગ્યાએ છે, પેટ અને આંતરડા. એ વાતનું સ્થાન છે. હવે આપણે એમ થાય કે વાત એટલે શું? વાત છે એ દોષ છે. આપણા 5 તત્વ છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ 5 જે તત્વ છે એમાં 2 તત્વ ભેગા થાય, વાયુ અને આકાશ. 2 તત્વોને મળીને જે દોષ બને છે, જેના શરીરમાં વાયુ તત્વ અને આકાશ તત્વ વધી ગયું હોય, એ વધી જવાથી જે દોષ બને છે ને વાત દોષ કહેવાય. વાયુ બહુ વધી ગયું હોય, રાત્રે વટાણા ન ખવાય, વાયુ દોષ થાય, જેને વાત દોષ કહેવાય. રાત્રે એક પણ કઠોળ ન ખવાય, રાત્રે મગ ન ખવાય, રાત્રે અડદ ન ખવાય. આ વાત દોષ ઊભો કરે. એટલે એક પણ આવા વાયુ ઉત્પન્ન કરનારા રાત્રે બટેટાઈ ન ખવાય. સૂકી ભાજી એટલે તો બપોરે રાખવામાં આવે કર્મકાંડમાં, રાત્રે બટેટા ન ખવાય. એ વાત ઊભું કરે. વાયુ અને આકાશ, આ 2 તત્વો મળીને જે દોષ ઉત્પન્ન થાય એ બીજો કોઈ નહીં, વાત દોષ છે. વાત, પિત્ત અને કફનું સંતુલન હોય તો માણસ સાજો રહે, અસંતુલન થાય ત્યારે માણસ બીમાર પડે. વાતનું મુખ્ય સ્થાન છે પેટ અને આંતરડા. આ હું લઈ જાઉં છું આપને અજ્ઞાત યક્ષમાત. અજ્ઞાત રીતે રોગ કેવી રીતે થઈ જાય ખબર જ ન પડે, અને એનાથી યજ્ઞ કેવી રીતે છોડાવે. કદાચ આજે મને એવું છે કે મારો વિષય ખાલી આમાં જ પૂરો થઈ જશે, પણ ભલે એક જ મંત્ર થાય, બાકી બધા મંત્રોનું હું સાર લઈ લઈ અને 8 મંત્રો હું પ્રસ્તુત કરી દઈશ અહીં. પણ એવા માટે છે કે કમસે કમ આ એક મંત્રમાં આખું આરોગ્યમ ભાસ્કરાદ ઈચ્છેદ. જો તમારે સારું આરોગ્ય જોતું હોય તો ભાસ્કરાદ ઈચ્છેદ. ભાસ્કરથી સૂર્યનારાયણથી લેવું પડે સારું આરોગ્ય જોતું હોય તો. સૂર્યની ઉપાસના કરી બીમાર ન પડે. 80 પ્રકારના રોગો પેટ અને આંતરડાના થાય છે. વાયુથી 80 પ્રકારના રોગ થાય છે. અને એ રોગ થાય છે તો આપણે ખબર કેમ પડે કે આને વાત આના શરીરમાં વધારે છે? એ ખબર પડવાના લક્ષણો છે. એક, બેઠા બેઠા પગ હલાવે રાખે, સમજવાનું વાત દોષ છે. આને ન બધા હલાવી રાખતા હોય, એ વાતનો દોષી છે. વાત દોષ હોય એ બેઠા બેઠા પગ જ હલાવે રાખે. બીજું, જરૂરિયાતથી વધારે બોલે. જે બહુ બોલકો હોય વાત દોષવાળો હોય. આપણે કંઈ એને પૂછ્યું ન હોય ને કેટલું બધું કહી દે કે આમ તેમ ફલાણું આમ તેમ. એટલે વક્તાઓને વાત રોગી ન માનતા હો. હું અહીં 2 કલાક બોલું પણ આખો દિવસ કંઈ બોલતોય નથી. આ લોકો અરે ક્યારેક બોલું, એ જરૂરિયાત હોય તો બોલું. હું મારી આખી ઉર્જા આમાં જ પધરાવું છું, બાકી કહેવાયમાં નહીં. બાકી વધારે બોલવાથી પણ વાત રોગ થઈ જાય છે. એટલે જલ્દી કોઈ નિર્ણય લઈ લે ફટાફટ કે હલો આજે હલો ફટાફટ કરો, જલ્દી નિર્ણય લઈ, સમજવાનું કે વાતનો દોષી છે. વાત દોષવાળો બહુ ઉતાવળો હોય, જરૂરિયાતથી વધારે બોલવાવાળો હોય, બેઠા બેઠા પગ હલાવવાવાળો હોય, એનામાં રૂખાપણું સ્વાભાવિક હોય, એકદમ રૂખાપણું હોય. એના તમે આ નખ જો તો એકદમ રૂખાપણું હોય. એના બધા શરીરના અંગો જોઈએ તો રૂખાપણું જેવું લાગે. જલ્દી એને તેજ ચાલવાની ક્રિયાઓ, ઝડપથી ફટાફટ જાગતો હોય, વાત દોષનો એ પ્રતાપ છે. એના અવાજ ભારે થઈ જાય, થોડુંક બોલે ત્યાં અવાજ ભારે થઈ જાય, પછી વાત દોષ. એને નિંદર ન આવી, રાત્રે નિંદર ન કરી શકે મોડે સુધી, વાતનો દોષી. એને વાત છે. એના શરીરમાં દુબળાપણું આવી જાય, ઓટોમેટિક શરીર ઘટતું જાય, વાત દોષ. વાત વધારવાનું કારણ, આપણે એ વાત નામનો દોષ થાય શેના કારણે, શેનું ધ્યાન રાખવું પડે તો વાત જનિત કોઈ પણ દોષ લાગુ ન પડે. એક, મળ મૂત્ર અને છીંકને કોઈ દિવસ રોકવી નહીં. જ્યારે પણ મળ મૂત્રનો ત્યાગ કરવાનો સમય લાગે ત્યારે જતું જ આવવું, અને છીંક પણ કોઈ દિવસ રોકવી નહીં. આપણે ન બધાની વચ્ચે બેઠા આમ કહી જાય છીંક ન આવે, પણ આવે તો હા છી કરી નાખું, કદાચ આ ન હોય તો આમ કરી નાખું. એટલે અમે બધા ઉપવસ્ત્ર રાખીએ છીએ, આ ન હોય તો આમ કરી નાખીએ. કદાચ ટુવાલ ન મળે તો આનાથી સ્નાન થઈ જાય. બીજા બધામાં આ બધા એમ બધા માટે ઉપયોગી છે. બાકી તો ડાબા ખંભે પડ્યું હોય એટલે ઇલેક્ટ્રોન તો ફરતું જ રહી છે. એટલે અહીંયા કહેવાનો ભાવ એ છે, મળમૂત્ર અને છીંકને રોકવાથી વાત જનિત પ્રકોપ ઊભો થઈ જાય છે. વાયુ અને આકાશ આડાવડા થઈ જાય છે. એ છે પચવા પહેલા જમી લેવું. હજી ઓલું પાચન ન થયું, હજી 2 કલાક પહેલા જેમ ભાઈ પાછા ગાંઠિયામાં બેસી જાય, આનાથી વાત થાય છે. એટલે બધાના પગ જલાઈ જાય છે. અહીં બધાના લોકો પગ દુખતા હોય, આપણે 4 વખત જમ્યું. સવારમાં સિરાવે, બપોરે જમે, પાછો રોંઢું પણ કરે ને સાંજે વ્યારું પણ કરે, રાત્રે પાછા ગાંઠિયા પણ ખાય. 5 વખત થઈ ગયું છે. એટલે
જ્યાં સુધી પાચન ન થાય ત્યાં સુધી પાચન પહેલા જમી લેવું, આના કારણે પણ વાત દોષ ઊભો થાય છે. રાત્રે જાગવાથી જોગંદરો, રાત્રે જે જાગે એને પણ સતત રાત્રિઓ જાગે. જેટલા પણ ઓલા સેક્યુરિટી હોય ને પૂછજો ક્યારેક, જેટલા રાત્રિમાં સેક્યુરિટીમાં જતા હોય ને પૂછજો કે તમારા ભાઈ પગને દુખે છે, અને એની નાડી કોઈ આયુર્વેદના ડૉક્ટર પાસે આમ કરાવડાવો તો એને વાત દોષ હોય ને હોય, જે રાત્રિ જાગરણ કરે. રાત્રિ જાગરણથી વાત દોષ વધે છે. પછી તેજ બોલવાથી, મને બાપા ક્યારેક કહેતા મહાદેવ ઠંડો બહુ મને કે તેજ બોલે છે તું, ધીમે ધીમે પ્રેમથી એમ, કારણ કે એનાથી વાત દોષ વધે છે. ક્ષમતા કરતાં પણ વધારે મહેનત કરવી એનાથી વાત દોષ વધે છે. તમારી ક્ષમતાનું એનાથી પણ વધારે મહેનત કરવું, શરીર થાકી જાય પછી કામ નહીં કરવું. શાસ્ત્રોમાં તો બતાવ્યું છે, આયુર્વેદ કહે છે ન ગવ્યુતે પરમ ગચ્છેત, ગવ્યુતિથી વધારે ચાલીને જવું ન જોઈએ. હવે ગવ્યુતિ કોને કહેવાય? ગવ્યુતિ એટલે 2 કોષ. હવે આપણે એમ થાય કે 1 કોષ એટલે કેટલા? 1 કોષ એટલે 4 કિલોમીટર થાય. અને એમ ટૂંકમાં 8 કિલોમીટરથી વધારે રનિંગ ન કરવું કે ભાઈ હું તો 10 કિલોમીટર ચાલી આવ્યો, આજ તો મેં વોકિંગ કરવા ગયા 10 કિલોમીટર છે. ના, એનાથી વધારે નહીં દોડવું કે નહીં ચાલવું. ન ગવ્યું તે પરમ ગત છે, એ વધીને 4 કિલોમીટર, એનાથી વધારે ન કરવું જોઈએ. એનાથી વધારે પડતી મહેનતથી પણ, વધારે પડતા ડ્રાય ફ્રૂટ ખાઈએ તો પણ વાત થાય. કાજુ બદામ બધા આપી જતા હોય એટલે વક્તાઓને થોડીક વાત દોષ હોય. કાજુ બદામ બધા જાય તો પધરાવી દે ને, એને ઘરે ઘરે ઉતારો હોય ત્યાં કાજુ બદામ પડ્યા જ હોય એટલે વાત. બીજું, ચિંતાથી વાત દોષ વધે છે. અને ઠંડા પદાર્થો પીવાથી, વારંવાર ઠંડુ પીએ, કોકા કોલા થમ્સઅપ ને પીએ એટલે થાય. અને ખૂબ ભૂખ્યા રહેવાથી, જમો નહીં તો પણ વાતનો દોષ થાય છે. એનો ઉપાય ત્રણેય લઈ લો, કફ વાત ને પિત્ત. આમાં છે નહીં, પણ આ તો મારે અજ્ઞાત યક્ષ્માત, એના ઉપરથી અજ્ઞાત રીતે કેવી રીતે તમારી અંદર વાત કેવી રીતે આવી જાય ખબર ન પડે. આપણે રોજ માજે ઉજાગરા કરી રાખીએ, કોઈ સેક્યુરિટીની નોકરીમાં હોય ને ખબર ન હોય, પણ વાસ્તવિકમાં રાત્રિના ઉજાગરાઓથી વાત થઈ જાય છે. એના ઉપાય છે, પેલું ઘીમાં જમવું. દરેક ખોરાકો ઘીમાં જમવા જોઈએ. એટલે સંતો તેલમાં વઘાર ન કરે, ઘીમાં જ વઘાર કરે. ઘીમાં વઘાર થાય તો તમારે વાત દોષ જતો રહે. એટલે નમકીનવાળી છાશ પીવાથી, છાશમાં સેજ નિમક પધરાવીને જો છાશ પીવામાં આવે તો વાત નામનો દોષ જતો રહે છે. એ છે તમે તલનું તેલ ન ખાવ ને તલ ખાલી એમને આરોગો. તલ ન આરોગી શકો તો કંઈ નહીં, તલનો હોમ કરો, વાત જતો રહે. યજ્ઞ કરનારને વાત થાય જ નહીં. આ તમને એવું નથી થતું કે બ્રાહ્મણો છે એ ડબલ વખત નથી ક્યારેક જમી લઈને યજમાનો આગ્રહ કરે, હજી જમવાનો હોય ત્યાં પાછો. તો આ બધું જમવાથી બ્રાહ્મણને વાતનો દોષ કેમ નથી થતો? એના તો પગ કામ ન કરવા જોઈએ ને, એનું તો પગ ઉપર જ કામ છે, કેટલા કલાક સુધી બેઠા રહે. આનો મતલબ છે યજ્ઞ કરે છે રોજ માટે તલનો હોમ કરે છે. એ તલના હોમથી, એ તલની શક્તિ પ્રાપ્ત થવાથી એનો ઉપાય છે વાત દોષ દૂર કરવા માટે. એટલે શનિ કે રાહુની દશા હોય તો બાપા તલ મગાવે, આમ હાથમાં આમ તલ કરે. નિયમ પણ છે, તમે તલનો હોમ ન કરી શકો, તમે તલ હાથમાં આમ કરી શકો. તલ, કાળા તલ, એમાં કાળા તલ બળે, એમાં 70% ઓઝોન છે. કાળા તલ બળે ત્યારે જો તો સાયન્સ આપણું. આપણે એમ થાય કે શિવજીના ઉપર તલ ચડાવવાથી શું થાય? વાતનો રોગ ન થાય. ગાંડાય ને કે ભઈલા આ કાળા તલ મહાદેવજીની ઉપર ચડાવે ને આ જેવું તેવું કરે. કાળા તલ ચડાવવાથી વાતનો રોગ ન થાય. એમાં તું પોતે ચડાવીશું તને પગનો દુખાવો થશે જ નહીં. આ મોટા ભાગના બહેનોને જ પગનો દુખાવો છે, ભાઈઓ કરતાં પણ. એનો મતલબ છે મોટા ઉંમરના તમામ બહેનોને, કારણ કે એ શિવ મંદિર જઈને એને તલ નથી ચડાવ્યા. તલ ચડાવ્યો હોય તો થાય જ નહીં. એમાં શંકાને સ્થાન નથી. મને મંદિરના કોઈ પૂજારીના ઘરવાળાને બતાવો કે એને પગનો રોગ થયો હોય, વાનો રોગ, વાતનો રોગ, કારણ કે એણે વારંવાર તલ ચડાવ્યા છે. એનાથી પણ આગળ મગની દાળ, જો જમવામાં મગની દાળ લે તો વાતજન્ય રોગ બધા જતા રહે. અને એનાથી પણ દિનચર્યા એની નિશ્ચિત હોય, એને વાત રોગ થાય જ નહીં. બધું ટાઈમ ઉપર એનું હોય, એટલા વાગે જમવું, એટલા વાગે આ, એટલા વાગે આ, એટલા વાગે આ. અને એ પણ
ઔષધીય સ્નાન કરે, ઘણી બધી ઔષધિઓ છે, એના નામ છે કે ઔષધિઓનું સ્નાન કરે. આજે પણ તમારે ક્યારેય પણ અનુભવ કરવો, તમે જ્યારે બેચેન હોય, ખૂબ બેચેન હોય, ત્યારે 27 નક્ષત્રોની ઔષધિ આવે, તૈયાર આવે ગાંધીની દુકાને. તમારે એક જ કામ કરવું, એ 27 નક્ષત્રોની ઔષધિને એક તપેલામાં રાખી એમાં જલ પધરાવીને એટલી બધી ગરમ કરવાની કે આખો રંગ લીલો થઈ જાય, ત્યાં સુધી આખો રસ નીકળી જાય એટલું ગરમ કરવાનું. પછી જલને ઠંડુ પાડવાનું ને એ જે ઔષધિ છે બહાર લઈ લેવાની, એને પાણીથી ગાળી નાખવાનું ને પછી એ જલ છે તમારું કોઈ પણ અંગ દુખતું હોય એના પર તમે પધરાવો, એ જ સમયે તમને ડૉક્ટરનું ઇન્જેક્શન જેટલું કામ નહીં કરે ને એટલું કામ આ કરશે. આંખ બંધ તમારે રાખવી પડે, કારણ કે આંખમાં ન જતું રહી એટલે આંખ બંધ કરવી પડે. ગમે તે અંગ તમારો અહીં હાથ દુખતો હોય, કેટલા સમયથી ફ્રેક્ચર હોય ને આમ સેટિંગ ન થતું હોય, 27 નક્ષત્રોની ઔષધિ, હાથ પાછો જોઈન્ટ થઈ જાય એવું લાગે તમને, પગ દુખતા હોયથી લઈને બધું શરીર દુખતું હોય ગમે તે. અને બીજું, આ રોગને, વાત નામના રોગને દૂર કરવો હોય તો સૂર્યની સામે પહેલા કિરણો પડે ને ત્યારે ખુલ્લી છાતી રાખીને આમ ઊભો રહી, હાથ પણ આવી રીતે, અને આ ઊભો રહી, એ સૂર્યના કિરણો સીધા જ પ્રાપ્ત થવાના કારણે એ વાત નામના રોગમાંથી જતો રહી. આપણે એમ થાય કે ખરેખર વાત નામના રોગમાં જતો રહે? હા, એનું પ્રમાણ છે. એક દેશના લોકો જે એટલા બધા બીમારો હતા અને એમાં જે રોગ થયો તો એ બીજો કોઈ રોગ નહોતો, ઓસ્ટ્રેલિયા નામનો દેશ, ત્યાં એક વાયરસ ઉત્પન્ન થયો હતો, હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી થયો એટલે બધા લોકોના લીવરો છે એ બીમાર, લીવરો ઠંડા થઈ જતા, હાથ પગ ઠંડા થઈ જાય ને બધા લોકો મરી જાય. એને એક પણ દવા ન મળી ત્યારે એને 2 ઉપચારો કર્યા ઓસ્ટ્રેલિયાવાળા લોકોએ. એમાં હિપેટાઇટિસ બી દૂર કરવા માટે એણે પહેલું કામ કર્યું, આપણા દેશમાંથી મૂડી અને શેરડીનો રસ. આપણે ક્યારેય યજ્ઞ કરાવ્યો તો જોજો, 9 ગ્રહોના 9 ફળો છે, એ છેલ્લે ફળ હોમ આવે. ઓમ અદ્ય પૂર્વોચ્ચારિત એવમાદિ સકલ ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો નવગ્રહ અનુકૂલતા સિદ્ધ્યર્થમ આચારાત ફલ હોમમ કરીશ્યે. એમાં એટલા બધા આવે, એમાં ઇક્ષુદંડ પણ આવે, એમાં ખારેકનો પણ હોમ આવે, એની અંદર નારંગીનો પણ હોમ આવે, એમાં લીંબુનો પણ હોમ આવે. એક ઓલું મોટું આવે શું, એ બહુ ઓછું મળે, બીજોરું, એ બીજોરુંનો હોમ પણ આવે, દ્રાક્ષનોય હોમ આવે, સોપારીનોય હોમ આવે. આ બધું હોમથી એની એ સમય શક્તિ મળી જાય. આ શેરડીનો રસ, એટલે શેરડીનો રસ તમે પી ન શકો તો શેરડીના સાઠાને હોમી નાખો તો એનોય છે. શા માટે અત્યારે નવરાત્રિમાં ભગવાન કૃષ્ણ પધારે એ પેલા બધા શેરડીના સાઠા મંદિરોએ ગોઠવી નાખે. આ શેરડીના સાઠાની અંદર એ રસ તત્વ છે કે તમે એની બાજુમાંથી પસાર થાવ તો પણ તમને આ હિપેટાઇટિસ બી જેવા રોગ ન થાય. એટલે આપણા રામ મંદિરમાં, આપણા કૃષ્ણ મંદિરમાં જ્યારે ભગવાનનો જન્મ થયો શેરડીના સાઠા લગાડવામાં આવે. અરે કથા મંડપમાં પણ વક્તાની ચારે બાજુ શેરડીના સાઠા, કેળના સ્તંભ લગાડવામાં આવે. આપણા ગામમાં કોઈ ઉત્સવ થાય તો ઉત્સવમાં ભગવાન નીકળે તો એમાં પણ શેરડીના સાંઠા હોય. અરે જગન્નાથજી કે રથ में भी इक्षुदंड होता है. સાયન્સ. હિપેટાઇટિસ બી દૂર નથી ત્યારે ભારતમાંથી મૂળાનો રસ અને શેરડીના રસને મિક્સ કરીને એક વેક્સિન બનાવવામાં આવી. એ વેક્સિનથી બધાને ઓસ્ટ્રેલિયામાં હિપેટાઇટિસ બી દૂર થયો અને એને સૂર્યની કિરણો લેવાથી બધા રોગમાંથી દૂર થયા. અને આજે પણ સોલેરિયમ નામના ત્યાં છે, સોલેરિયમ નામના ગૃહો. સોલેરિયમ એટલે સૂર્ય ઉપચાર ગૃહ, જેમાં સૂર્યનો સીધો પ્રકાશ તમે મેળવી શકો ને તમારો રોગ દૂર થાય. આજે પણ રોમ નામનું આખું શહેર છે. રોમ નામના શહેરમાં એ સૂર્યની ઉપાસના કરતા કરતા એ રોમ શહેરમાં આખા સૂર્યની જ ઉપાસનાઓ છે. આ આપણી આખી સંસ્કૃતિમાં જે આ ગોઠવાયેલું છે. અને જો એને હું સુવ્યવસ્થિત રીતે કહી તો આજે પણ આ ઔષધિઓમાં પીપળો છે, એ પીપળો, પછી તમે વડ લઈ લ્યો, તમે આંકડો લઈ લ્યો, ખાખરો લઈ લ્યો, આ બધાના મારી પાસે એના ઉપયોગ શું છે એનું છે. પણ હવે સમય કર ગયા ઇનકાર. મારી પાસે પણ મારે કફ, વાત ને પિત્ત ત્રણેય લઈ લેવું છે. આ મંત્ર પણ વિરામ કરવો છે. બાકી કયા કયા સમિધનો હોમ કરવાથી કેવી કેવી ઉર્જા પ્રાપ્ત કરે એ મેં એક કથામાં કહ્યું હતું ને એનો વિડીયો પણ બહુ વાયરલ થયો. લાખો લોકોએ એ વિડીયો જોયો કે શું હોમવાથી શું મળે છે. આંકડો હોમમાંથી શું મળે છે, ખાખરો હોમમાંથી શું મળે છે, ખેર હોમમાંથી શું મળે છે, અઘેડો હોમમાંથી શું મળે છે, પીપળાના સમિધો હોમમાંથી શું મળે છે, શુક્રનું ઉંબરાનું સમિધ હોમમાંથી શું મળે છે, ખીજડો હોમમાંથી શું મળે છે, દર્ભ હોમમાંથી શું મળે છે, પછી એના પછી દુર્વા હોમમાંથી શું મળે છે, જવ, તલ અને ઘી હોમમાંથી શું મળે છે. એના માટેનું આખું એક
આજે પણ નિયમ એવો કરવામાં આવ્યો છે કે તમારા ને મારા શરીરમાં જે પણ કંઈ ઘટતું હોય, ક્યુ તત્વ ઘટે છે એ મેળવવા માટે જો તમે એ જ વસ્તુઓનો પ્રયોગ કરો, આજે પણ તમારામાં પૃથ્વી તત્વ ઘટતું હોય તો તમે માટી અને પાંદડીથી, જે વ્યક્તિ આ ચોમાસામાં પાર્થિવ શિવલિંગની પૂજા કરે એના શરીરમાં પૃથ્વી તત્વ ઘટે જ નહીં, માટી સાથે રહે છે. જે વ્યક્તિના જીવનમાં જલ તત્વ ઓછું હોય તો એને ચંદન અને કેસરથી પૂજા કરે, ચંદન અને કેસર હાથમાં લાગે તો તમારા અને મારા શરીરમાં એ જ સમયે જલ તત્વ વધી જાય છે. જેને આ શરીરમાં વાયુ તત્વનો હોય, ચંપો, ચમેલી, મોગરાના પુષ્પ અર્પણ કરે 1000 ભગવાનને, એના શરીરમાં વાયુ તત્વ વધી જાય છે. જેને આકાશ તત્વ જેના શરીરમાં ઓછું હોય, કેવડાના, ગુલાબના પુષ્પોથી ભગવાનનું અર્ચન કરે, એના શરીરમાં એ જ સમય વધી જશે આકાશ તત્વ. કેટલી વ્યવસ્થા ગોઠવી છે! નથી આવતો ને કંટાળો તમને? આ ભેષજ્ય વિજ્ઞાન છે, એટલે ક્યાંક તમને એમ થાય કે આ રસપ્રદ કથા તો ન આવી. એટલે મારે મૂળ વાત એ કહેવી છે કે સૂર્યની તાપમાં, અહીંયા ઇન્દ્રનો મતલબ થાય સૂર્ય. અહીંયા આખો મંત્ર આપણે પૂર્વથી જોયો કે એ મંત્રની ઉપાસના કરવાથી, એ મંત્રનો ભાવ કરવાથી મંચામિત્વા હવિષા જીવનાય કમજ્ઞાતમ યક્ષ્માદ ઉતરાજ યક્ષ્માદ ગ્રાહિર્જગ્રાહ યદ્યે તદેનમ તસ્યા ઇન્દ્રાગ્નિ પ્રમુમુક્તમેનમ. મુંચામી ત્વા હવિષા જીવનાય કમ અજ્ઞાત યક્ષ્માદ ઉતઃ રાજયક્ષ્માદ ગ્રાહિર્જગ્રાહ યદ એત એનમ તસ્ય ઇન્દ્રાગ્નિ પ્રમુમુક્તમ એનમ. મુમુક્તમ એ ખરા અર્થમાં પ્રમુમુક્તમ, એ જ છોડાવી દે છે, મુક્ત કરી દે છે. તસ્યા આ ત્રણેય રોગોથી કોણ? ઇન્દ્રમ અગ્નિમ ઇન્દ્રાગ્નિમ. ઇન્દ્ર ને અગ્નિ આ રોગોમાંથી દૂર કરે. ઇન્દ્ર એટલે સૂર્ય. સૂર્યની ઉપાસના કરો તો રોગમાંથી દૂર થવાય. સૂર્યના જે પહેલા કિરણ પ્રાપ્ત કરી લે સવારના પોરમાં, એ સૂર્ય તમારા વક્ષસ્થળ ઉપર પડવા જોઈએ. એ કિરણો ટેકરી ઉપર ચડીને જે માણસ સૂર્યને લલકારે, આમ આરોગ્યમ ભાસ્કરાદ ઈચ્છેત, એટલે સૂર્યની ઉપાસના કરવી જોઈએ. તો એ મંત્ર પણ કહે છે. એટલે મૂળ વાત આપણે હતી કફની વાત, વાતની વાત ને પિત્તની વાત. એટલે જેને પણ 80 રોગો દૂર કરવા હોય એને એટલું કરવું જોઈએ, ઘીમાં જ જમવું જોઈએ, વાત આવે જ નહીં. નમકીનવાળી છાશ પીવી જોઈએ, તલનો પ્રયોગ કરવો જોઈએ, ગાજર ખાવા જોઈએ અને મગની દાળ આરોગવામાં લેવી જોઈએ. નિયમિત ક્રમ હોય, દિનચર્યા, રોજ સૂર્યની ધૂપ લેતો હોય, એને આ રોગ ન થાય. શું ન ખવાય? વાત ન થવા દેવો હોય તો બાજરો ન ખવાય. જેને વાત દોષ હોય એને બાજરો ન ખવાય. જેને વાત દોષ હોય એને મકાઈ ન ખવાય. જેને વાત દોષ હોય એને બાઉન રાઈસ ન ખવાય. લા જેને કહેવાય ને એકદમ ચોખા કરેલા, આપણે એમ થાય કે ઓહો આવા ભાત ખાવા જોઈએ. શું કહેવાય એને? જીરા રાઈસ. જીરા રાઈસ ખાવી જોઈએ. ખરા અર્થમાં તો આપણા દેશી ચોખા સૌથી શ્રેષ્ઠ છે. એ થયેલા હોય એને, જેને વાત દોષ છે ને આ ન આરોગાય. પત્તા ગોબી ન ખવાય વાતવાળાને, ફૂલ ગોબી ન ખવાય, ઠંડા પીણા ન પીવાય, કોકાકોલા ન પીવાય, થમ્સઅપ ન પીવાય કે લીંબુવાળી સોડાઈ ન પીવાય, ઠંડા પદાર્થો એક પણ ન લેવાય અને તીખું ન ખવાય. એના પછી પિત્ત દોષ. આ આખો આયુર્વેદ છે. આનો અથર્વેદનો ઉપવેદ જ આયુર્વેદ છે. એક એક સૂક્તમાં એક એટલી બધી ચર્ચા કરી છે. આના પછીનો બીજો મંત્ર છે, એ આગળના બીજા મંત્રમાં અહીંયા પ્રાર્થના કરી છે. શતમ જીવ શરદો વર્ધમાન શતમ હેમંતા શતમ વસંતાન શતમ ઇન્દ્રો અગ્નિ સવિતા બૃહસ્પતિ શતા બૃહસ્પતિ શતાયુષા હવિષા હાર્ષમેનમ. જે વ્યક્તિને 100 વર્ષ સુધી જીવવું હોય એના માટેની આખી વ્યવસ્થા બતાવી છે. કયા કયા દેવતા 100 વર્ષ માટે અહીંયા પ્રાર્થના કરી. શતમ ત ઇન્દ્રો અગ્નિ સવિતા બૃહસ્પતિ, આ 4 દેવતાને પ્રાર્થના કરી. આ 4 દેવતા શું છે આપણા શરીરમાં કે જે કરવાથી આપણે 100 વર્ષના થાય. બીજું કંઈ ન કર, બપોરે આર્ધ પાદસ્તુ ભુંજાનો દીર્ઘમાયુ રવાપનું યાદ, ભીના પગ કરીને બપોરે જમી લો, 100 વર્ષના. એમાં બીજી લાંબી વાત જ નથી. રોજ 100 વર્ષ, એમને 125 વર્ષ. એટલે અહીંયા ખાદ્ય પદાર્થો માટે અહીંયા કહ્યું છે કે જેના શરીરમાં આયુર્વેદયતી, આયુ એટલે આયુષ્ય, આયુષ્યનું વેદયતી એટલે વેદયતી જ્ઞાપયતી, જેને આયુષ્યનું જે જ્ઞાન કરાવે એને આયુર્વેદ કહેવાય. જે હિતકર ને અહિતકર પથ્યનું માર્ગદર્શન કરે એને આયુર્વેદ કહેવાય. આયુષ વેદ, આયુષ એટલે જીવન અને જીવનનું વિજ્ઞાન એટલે આયુર્વેદ. આયુર્વેદના ઘણા અર્થ થઈ શકે.
અહીં અગ્નિ અને જલ તત્વ મળે ને, એ બંને મળે એમાંથી પિત્ત દોષ થાય, અગ્નિ અને જલ તત્વથી. તપ શબ્દથી પિત્ત શબ્દ બન્યો છે. ગરમીથી ઉત્પન્ન થવા વાળો દોષ એટલે પિત્ત દોષ, ગરમીથી ઉત્પન્ન થાય. પિત્તનું અસંતુલિત હોવાથી આંતરડામાં તકલીફ થાય છે, માંસપેશીઓ નબળી પડી જાય છે, હાડકાઓ ઢીલા પડી જાય છે, પસીનો આવવા મળે છે, મળમૂત્રની માત્રાઓ પણ અધિક નીકળવા માંડે છે, વારંવાર મળમૂત્ર માટે જવું પડે. ત્યારે 40 રોગો થાય આ પિત્તથી. અને આ 40 રોગ થાય એમાં શેનાથી થાય આ બધા રોગો? પિત્ત કેનાથી વધે છે? ચટપટું ખાવાથી ને અતિ તેલવાળું ખાવાથી. આપણે પિત્તના બધાને પિત્તાશયના ઓપરેશન આપણી બાજુ કરાવવા જ પડે. પિત્તાશયમાં એટલી બધી કાકરીઓ થઈ હોય છે. આપણે ગાંઠિયા ને ભજીયા જ ખાધા, અતિ તેલવાળું. આપણે વઘાર કરીએ તો એ સામાન્ય તેલ નાખે તો કે એટલું તેલ થોડું હોય. અમને 1 વાટકી તેલ મળતું કાશીમાં, ને એમાંથી રસોડું બનાવવાનું. અમને એમ થયું કે અમારા ગુરુજી લોભિયા છે, અમે ચોરાઈએ પછી દુકાને જઈને લઈ આવીએ તેલ, ને એ તેલ નાખીને થોડુંક શાક બરાબર કરીએ. પણ પછી અમને ખબર પડી કે આ વધારે પડતું તેલી ખાવાથી પિત્ત વધે છે. અને પિત્ત વધે છે એટલે ઉચિત સમયે ભોજન ન કરીએ તો પણ પિત્ત વધે છે. પિત્તના લક્ષણો, પિત્ત દોષવાળો કોણ છે? હાલતા થઈ જાય ને આમ, મેં તને કીધું નહોતું, સમજવાનું કે પિત્તનો દોષ છે એની અંદર. અને પિત્તનો દોષ છે એમ નહીં, એના અંગોથી દુર્ગંધ આવે. જેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, આપણે એમ થાય કે આપણે સ્પ્રે રાખીએ ને સ્પ્રેથી સુગંધ આવે. ના ના, તમારી અંદર પિત્તનો દોષ છે. અને પિત્તનો દોષ હોય ગમે એટલા સ્પ્રે વાપરો, તમારા શરીરમાંથી એક પ્રકારની દુર્ગંધ જ આવે. પરસેવો થાય કે ન થાય, એક પ્રકારની દુર્ગંધ આવે. એ વ્યક્તિને સંતરાનું જ્યુસ ન પીવાય, જેને પિત્ત દોષ હોય એને મૂળો ન ખવાય. આ પિત્ત દોષ દૂર કરવો હોય તો 2 વસ્તુ છે. એક સલાડ ખવાય અને બીજું ઘીનું સેવન કરાય, વઘાર ઘીમાં જ. એટલે આપણા ઋષિઓએ પેલા 4 વાક્ય પણ કહ્યું, યાવત જીવેત સુખમ જીવેત, ઋણ કૃત્વા ઘૃતમ પીબેત. કરજ કરીને પણ ઘી પીવું. એનો મતલબ મોટા ભાગના રોગને દૂર કરવાનું કારણ આ છે. એટલે એ સલાડ ખાવાથી 40 પ્રકારના રોગો દૂર થઈ શકે. છેલ્લે કફ નામનો રોગ. અને એ વાત કરીને હું બીજા મંત્રમાં પણ પ્રવેશ કરી જાઉં છું, અને પછી બધા મંત્રોનો સાર લઈ લો. આજનું આ દીર્ઘ જીવન સુક્ત આપણે ઠાકોરજીને, આપણે દાતારેશ્વરજીને અર્પણ કરીએ. એ પહેલા કફ નામના રોગમાંથી 20 રોગો થાય. કફ પ્રકૃતિમાંથી, કફ દોષમાંથી 20 રોગો થાય. એક તો પૃથ્વી અને જલ તત્વ મળે અને એનું આધિક્ય થઈ જાય એટલે જે દોષ બને એ દોષનું નામ છે કફ દોષ. કફમાં દોષની અંદર તમો ભાવ છે, અને તમો ભાવ હોવાથી નિંદ્રાનું કારણ બને છે. લાંબા સમય સુધી કોઈ વ્યક્તિ સૂવે તો સમજવાનું કફ પ્રકૃતિ છે એની, કફ દોષ છે. બાળક નાનો હોય ત્યારે એને કફ હોય ત્યારે જોજો, બાળક લાંબા સમય સુધી સૂતો રહે. બાળક ઉઠે જ નહીં, જાગે તો પાછો સૂઈ જાય. કફ પ્રકૃતિ એટલે નિંદ્રા વધારે આવે, તમો ગુણ આવે. કફ એકદમ ભારે હોય, કફ નીકળતા બહુ વાર લાગે, એનો વજન બહુ હોય. આપણે એમ લાગે કે આમ નીકળ્યો ને ઓલા જેવો છે એ કંઈ સામાન નહીં, પણ એ ભારે અંદરથી બહુ હોય. એને કાઢવો હોય તો બહુ અતિ મહેનત કરવી પડે કફને કાઢવા માટે. કફ પાછો ઠંડો હોય, કફનો સ્પર્શ કરજો એકદમ ઠંડો હોય. કફ ચીકણો હોય એકદમ. કફને સ્વાદમાં ચાખવામાં આવે તો કફ મીઠો પણ હોય. કફ સ્થિર હોય અને ચીપચીપિયો હોય. કફ વધવાના કારણો શું? કેના કારણે કફ વધે? આ અજ્ઞાત યક્ષમાત એ છે. ખબર ન પડે આપણી અંદર રોગ કઈ થઈ જાય. અજ્ઞાત રીતે યક્ષમાત આ રોગ આપણી અંદર પ્રવેશ કરી જાય. એને એનાથી છૂટવું હોય તો એના ઉપાયો પણ છે. અને એના ઉપાયો છે એટલે અગ્નિમ ઇન્દ્રમ, ઇન્દ્રાગ્નિમ. ઇન્દ્રાગ્નિમની ઉપાસના કરો. હવિષા, એને આહુતિ આપો. સૂર્યની સામે ઉભા રહ્યો, અગ્નિને આહુતિ આપો. એની અંદર આ જેટલા બધા ઉપચારો છે એ બધી સામગ્રીથી હોમ કરો. તલનો હોમ છે, તલનો હોમ છે વાત દૂર કરવા માટે તલનો હોમ છે. તલનો જે વ્યક્તિ હોમ કરે, જે ઘીનો આપણે એક પણ યજ્ઞ બતાવ્યો છે યજ્ઞમાં ઘી ન હોય, બધામાં ઘીનો હોમ તો આવે જ, એ ગમે એ હોય. છેલ્લે સ્થાપિત દેવતાઓ, જેટલા સ્થાપિત દેવતા આપણે બોલાવ્યા હોય એને જવતલથી હોમ ન કરવાનો હોય, ઘીથી જ હોમ કરવાનો. ટોટલી દેવતાને ઘીથી જ હોમ કરવાનો. યજમાનને યજ્ઞકુંડની બરાબર જ્યાં યોનિનો ભાગ હોય બરાબર મધ્યમાં બેસવું પડે. એવું નહીં કે પતિ પત્ની હોય તો વચ્ચે કુંડ હોય પતિ, નહીં. મુખ્ય યજમાન હોય પુરુષ હોય આય જ બેસે એ ભાગમાં બરાબર મધ્યમાં. અને પછી ત્યાંથી એના ઉપરથી લઈને આમ હોમે. ત્યાં નાભી હોય, નાભીની સાથે સાથે ત્યાં વચ્ચેથી એક આખો કંઠનો ભાગ હોય, અને એની સામે ભગવાનની મૂર્તિ હોય ને, મૂર્તિ ઉપર યંત્ર કે ભગવાનની મૂર્તિ હોય જેની આપણે પૂજા કરી હોય, એટલું બધું અર્પણ કર્યું હોય, જે સ્તોત્રથી અભિષેક કર્યો હોય, એટલે આખું એ તેજવાળું આમ સામે સામે મળે.
કેમેરો આ તરફ પોથીજીને આમ એની જેમ આમ સામે સામે મળે ને એ હોમ કરે એટલે સીધી ઉર્જા એને જ આવે. સૌથી વધારે ઉર્જા જેને પ્રાપ્ત કરવી હોય એ બરાબર એક કુંડની બરાબર સામે બેસે. એટલે તો મુખ્ય યજમાનને આપણે આમ બેસાડીએ, પછી સાઈડમાં ઓલા બધા લોકો. પાછું આવું કહી દે તો બધા કોઈ સાઈડમાં નહીં બેસે. કહેવાનો ભાવ એ છે કે ખરા અર્થમાં યજ્ઞની આખી પરિપાટી છે. એ ચિકાસ, કફ વધવાના કારણો શું? તો કે ચિકાસવાળા ખાદ્ય પદાર્થો, બહુ ચિકાસવાળા ખાદ્ય પદાર્થો ખાવ એટલે ચિકાસ, શરીરમાં કફ વધે. સતત આપણે મીઠાઈઓ જ જો ગ્રહણ કરી રાખીએ તો ચિકાસવાળા પદાર્થો ખાવાથી, દૂધ વધારે પડતું પીવાથી, સતત દૂધ પીએ રાખો. એટલે મેં હમણાં કેટલા સમયથી દૂધ બંધ કરી દીધું. કોઈના ઘરે જાવ તો હું દૂધ પીવું, પણ હમણાં કેટલા સમયથી બંધ કરી દીધું. આ અધ્યયન કાલમાં હતો, મને ખબર પડી કે સતત દૂધ પીવાથી તો ભાઈ કફ થઈ જાય છે. સતત દૂધ પીવું, કોઈના ઘરે જવાનું રકાબી આપે કે કંઈ દાદા પીવું તો પડે, એટલે સેજ એનું માન રાખવા માટે પી નાખીએ. વારંવાર દૂધ પીવાથી કફ થઈ જાય છે. નિમકનું અધિક સેવન, બધામાં નિમક ઉપરથી, જે વ્યક્તિ ઉપરથી નિમક પધરાવે એ બધાને કફ થવાની શક્યતા છે. ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી કફ થાય છે, એટલે માટલાનું જ જલ પીવું જોઈએ. માંસ અને માછલી ખાય એ બધાને કફ થાય છે. બધા માંસ અને માછલી ખાવાવાળા જેટલા છે એને કફ. આપણા એક પ્રધાનમંત્રી હતા, એને માછલી બહુ ભાવતી. માંસ અને માછલીને ખાધા છેલ્લે કફમાંથી બહુ બીમાર રહ્યા છે. એનો ઉપચાર છે બાજરો ખાય તો કફ તૂટે. કફને તોડવો હોય તો બાજરો ખાવો જોઈએ. મધનું સેવન કરે, મધ ખાય તો એ કફને તોડી નાખે મધ. અને સરસોના તેલનો પ્રયોગ પણ કફને તોડી નાખે. શું ન ખવાય કફવાળાને? જેને કફ પ્રકૃતિ છે એને મેંદો ન ખવાય, એને કેળા ન ખવાય, એને ખજૂર ન ખવાય. આ કફની વૃદ્ધિ કરનારા છે. અને જેને આનો ઉપચાર કરવો છે એને ગરમ કપડાં પહેરવા જોઈએ, કફ તૂટી જાય. એટલે બધા ઠંડા પ્રદેશમાં ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરે એમ નહીં, કફ તોડવા માટે પહેરે છે. અને સૂર્ય નમસ્કાર કરે એનો કફ તૂટી જાય છે. આ બધામાં ઇન્દ્ર અને અગ્નિ, ઇન્દ્ર એટલે સૂર્ય અને અગ્નિ એટલે અગ્નિ, આ યજ્ઞ, આ બધામાં આવ્યું. જે યજ્ઞ નારાયણની ઉપાસના કરે કફ, વાત ને પિત્તથી દૂર થઈ જાય. એટલે યજ્ઞ નિત્ય કરવો જોઈએ. એમાં પણ ઘીનો યજ્ઞ કરીને કફ, વાત ને પિત્ત બરાબર રહે. રોજ જે યજ્ઞ કરે. બાપાએ આ ધૂણીઓ કાપીને એટલે કફ, વાત, પિત્તથી ત્રણેય સમય, સવાર, બપોર ને સાંજ, કફ, વાત, પિત્તને દૂર કરવા માટે. કહેવાનો મતલબ છે યજ્ઞ એટલું મોટું કામ આપે છે. આ દીર્ઘ જીવન કરવા માટે હવે તો સમય થઈ ગયો, બાકી મારે 100 વર્ષ જીવવાનું કેવી રીતે એનું પણ મારે સમજાવ. 100 વર્ષ જેને જીવવું હોય એના માટે આ 5 દેવતાઓ પાસે માંગણી કરવામાં આવી છે. પણ હવે સમય રહેશે તો કાલે, બાકી કાલે ફરી એક નવા સૂક્તમાં પ્રવેશ કરશું. આખા આ એક જ મંત્રની આપણે ચર્ચા કરી અને એ મંત્ર કહેવા માંગે છે, મંચામિત્વા હવિષા જીવનાય કમજ્ઞાત યક્ષ્માદુત રાજયક્ષ્માત ગ્રાહિર્જગ્રાહ યદ્યે તદને તદેનમ તસ્યા ઇન્દ્રાગ્નિ પ્રમુમુક્તુમેનમ પ્રમુમુક્તમેનમ પ્રમુમુક્તુમ એનમ. આ જો ભગવાન કહે છે, હે યાજક, યજ્ઞ કરનારા, એટલે પેલો વેલો શબ્દ વાપર્યો છે ત્વા, હવિખા. તું હવન કરે છે, હવની દ્રવ્યથી નથી. કમ જીવનાય, સંપૂર્ણ સુખી થવા માટે તું યજ્ઞ કર, તું યજન કર. અને આના દ્વારા અજ્ઞાત યક્ષ્માત, અજ્ઞાત જે રોગો છે એનાથી દૂર થવા માટે, જે તમે જાણી નથી એવા રોગથી દૂર થઈ જશો. તમને ખબર નહીં હોય કે મને કફ છે, વાત છે કે પિત્ત છે. આપણી ચર્ચા થઈ હતી માનસિક રોગથી. એ માનસિક રોગ દૂર કરવા માટે પણ આજે સૂર્યનું પેલું કિરણ લેવું જરૂરી છે ને યજ્ઞ કરવો જરૂરી છે. એનાથી માનસિક રોગ દૂર થઈ જાય, વાતના રોગ દૂર થઈ જાય, કફના રોગ દૂર થઈ જાય, પિત્તના રોગ દૂર થઈ જાય, અને રાજા યક્ષ્માત, એડ્સ જેવો રોગ પણ દૂર થઈ જાય. જેને થયો હોય એ રોજ માટે યજ્ઞ કરે, એને કંઈ ન થાય. ભગવાન કઈ મુંચામી, આ ઋષિ એ જોયું કે એને છોડાવી દે છે પરમાત્મા. અને એવું મુંચામી ત્વા હવિષા જીવનાય કમજ્ઞાત યક્ષ્માદ ઉતઃ રાજયક્ષ્માદ ગ્રાહી જગ્રાહ યદ એતદ એનમ તસ્યા ઇન્દ્રાગ્નિ પ્રમુ મુક્તમ એનમ. આખો આ મંત્ર થયો. આ મંત્ર કહે, આ મંત્રનો સાર કેવો, જેને દીર્ઘજીવી બનવું છે યજ્ઞ કરતા રહે. 100 વર્ષની કલ્પના ઋષિ એવા માટે કરી શકે, રોજ યજ્ઞ કરે છે. તમે યજમાન ના કરાવો તો વાંધો નથી, થઈ જશો 125 વાળા.
એટલે સવિશેષ વાત ન કરતા આજના આ દીર્ઘ જીવન સુક્ત આનું નામ છે. અને આ દીર્ઘ જીવન સુક્ત ક્યારે પણ આપને વાંચવું હોય તો અથર્વવેદના 3જા કાંડમાં 11મું સૂક્ત છે, દીર્ઘ જીવન સૂક્ત. એ દાતારેશ્વર મહાદેવના ચરણોમાં દીર્ઘ જીવન સૂક્ત સમર્પિત અને પ્રાર્થના કરીએ કે કફ, વાત અને પિત્ત અમારા આમકુની આજુબાજુમાં ન ચડે. એનો જે દોષ છે, કફ દોષ, વાત દોષ ને પિત્ત દોષ, કફ, વાત અને પિત્ત રહે પણ સંતુલિત થઈને અહીં આવે. આ જેવી રીતે આમ છાનામના થઈને બધા જેમ બેઠા ને એમ કફ, વાત અને પિત્ત પણ છાનામના થઈને એને અનુકૂળ થાય. આમકુવાળા બધાને એવી પ્રાર્થના સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હરે નારાયણ 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 શ્રી વેદ નારાયણ ભગવાન કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.